બેટા દેવાંગ, હા બા બોલો ને. આ તું ઓફિસમાં કામ કરવા જ જાય છે ને? હા. તો પછી આ ઓફિસનું કામ અહીંયા કેમ લઈ આવ્યો છો? અહીંયા શું મમ્મી, આ તો થોડુંક એક્સ્ટ્રા વર્ક છે તે પતાવી દઉં તો ઓફિસમાં એટલું ટેન્શન ઓછું. પણ એમની માણસ કામ કરવા જાય ને ત્યાં બધું છોડીને આવે અને તું ત્યાં પણ કામ કરે અને ઘરમાં પોતાની મા પાસે બેઠો હોય ને તો એ કામ કરતો જ દેખાય છે. મમ્મી કામ તો કામ હોય છે ને, ત્યાં કરીએ કે અહીંયા કરીએ, કામથી કામ પૂરું થતું હોય તો શું વાંધો છે. આ કોઈક વાર મને એવો વિચાર આવે છે કે આખો દિવસ કામમાં મશગુલ રહેશે ને મારે એના લગ્ન કરાવી દેવા છે. મમ્મી આ તમે છે ને પ્લીઝ આ બડબડ ના કરો ને. તમે બડબડ કરો છો તો આમાં હિસાબ નહીં મળે પછી. હિસાબ કે ચૂલામાં? તારી માની વાત સાંભળવાની જ તારે. એક સાથે બે કામ તો ના કરી શકું ને. ચલો હા, તમારી વાત જ સાંભળું છું, બોલો શું કહેવું છે. હવે તું નવરો ક્યારે થવાનો છે? આ 365 દિવસમાંથી 300 દિવસ તો મને એવું લાગે કામમાં જ પડ્યો રહેતો હશે. 65 દિવસ તો તમને આપું છું ને, તો એમાં ખુશ રહો ને. આ મમ્મી માણસની ફિતરત જ આવી થઈ ગઈ છે કે એની પાસે જે હોય ને એ ના ગમે અને જેટલું મળતું હોય ને એમાં ખુશ ના હોય અને જે નથી મળતું ને એની જ બળતરા કરતો કરતો બેસે છે. લે, તને આટલું બધું જ્ઞાન આવી ગયું? એટલે મને એવું લાગે છે કે મારા કરતાં જ્ઞાનનો ભંડાર તારી પાસે વધારે છે. ભાઈ હવે મમ્મી મારે તમને એક વાત કહેવી હતી. આજે મારો ફ્રેન્ડ અશોક છે ને, હા, એ આવવાનો છે ઘરે. અમે લોકો બહાર જવાના છીએ. અચ્છા, એટલે તું ઘણી વખત અશોકની વાત કરે છે ને? હા. તમે પાકા મિત્રો છો એ? હા મમ્મી, આપણી ઘરે એક બે વખત તો આવ્યો પણ છે. તો એમાં એવું છે કે એ લોકો બહાર જવા માંગે છે અને એણે કઈ જગ્યા જોઈ નથી. તો સાંજે જ ફોન આવ્યો હતો અને કહેતો હતો કે હા આ વખતે છે ને એ લોકો બહાર જવા માંગે છે તો હું એને સાથે લઈને જાઉં. સારું ને એ હા. હાલો, આવી પણ ગયો. હા અશોક આવ, બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજામાં. તું કેમ છો દીકરા? બસ આપણે શું ઉપાધિ હોય. અને સમાચાર મળ્યા હતા કે તારા પપ્પા બીમાર પડી ગયા હતા. હા, પછી હોસ્પિટલ લઈ ગયો તો સારું થઈ ગયું. અત્યારમાં તું કહેતો હતો કે એમની દવાઓ ચાલુ છે તો ડૉક્ટરે શું કહ્યું છે? રાહત જેવું છે કે પછી હજી ટ્રીટમેન્ટ કરાવવી પડશે? મહિના દિવસ સુધી દવા ચાલુ રાખવી પડશે. અશોક, હા. આ છોકરી કોણ છે તારી સાથે? અરે આ મારી ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે? બેટા તારું નામ? દામિની. કેમ છો તમે? બસ મજામાં. તારા ઘરમાં બધા મજામાં ને? હા. તું ભણે છે કે પછી? ના ના, એ અને હું બે હારે જ જોબ કરીએ છીએ. હા, બધા અમે લોકો બધા સાથે જ જોબ કરીએ છીએ. એકચ્યુઅલી હવે થોડા દિવસમાં હું જોબ બંધ કરી દેવાની છું. કારણ કે મારા અને અશોકના લગ્નની વાત ચાલી રહી છે. તૈયારી કરવા માટે સમય તો જોવે ને. આખરે છોકરીવાળા છે તો છોકરીવાળાએ બધી તૈયારી ના કરવી પડે એટલે. પણ તારા લગ્ન અશોક સાથે? હા, કેમ? કાંઈ નહીં. હા, તો હું વિચારતી હતી કે તારા લગ્ન અશોક સાથે સારું કહેવાય. પણ બેટા તારા ઘરમાં કોણ કોણ છે? હું અને મારા પપ્પા, અમે બે જ છીએ. મમ્મી? મમ્મી નથી. સોરી, તારી વાત એ ખબર ન હતી તો મેં પૂછી લીધી. કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. આ નવા નવા એકબીજાને મળ્યા હોય ને તો એવું થાય. પણ હવે એવું નથી લાગતું કે બહુ લેટ થઈ ગયું છે, આપણે નીકળવું જોઈએ. હા હા, સમય થઈ ગયો છે અને મેં તને જે જગ્યા બતાવી હતી ને, મતલબ કે વાત કરતો હતો ને, એ જગ્યા ઘણી દૂર છે. ત્યાં જવામાં લેટ થઈ જશે. ચાલો નીકળીએ. આમ પણ મમ્મીની પાસે બેસવાથી કોઈ ફાયદો નથી. ચા પાણીનું પણ નહીં પૂછે. હવે એ તો ભૂલી જ ગઈ. હા તો જલ્દી જલ્દી ચા નાસ્તો કરો પછી અમે લોકો નીકળીએ. મમ્મી જાઓ જલ્દી. સીધો સીધો કહેતો નથી કે ચા નાસ્તો કરો એમ. જાઉં છું ને. જાઓ. આ લેતા જાવ ને મૂકી દેજો અંદર. હા. અશોક, એક્સક્યુઝ અસ. બસ અહીંયાથી થોડુંક ચાલીશું ને એટલે એ જગ્યા આવી જશે. આગળ છે ને જે મંદિર, જો સામે ધજા દેખાય, બસ એ જ મંદિર છે.
એમાં શું છે કે આ પાછળ કાચો રસ્તો રહ્યો અને આગળ જાડી ઝાકરા વાળું છે, એટલે જંગલ વિસ્તારમાંથી જવું પડે, એટલે ચાલીને જાવ ને તો જ સારું. બરાબર. આ તમને ઘણું નોલેજ છે ને, તો પહેલા એકવાર તમારે અશોક સાથે જોઈ આવવું હતું. અરે આની તો વાત જ પૂછમાં, તને ખબર જ છે ને કેટલો હોશિયાર છે અને મારો ખાસમાં ખાસ મિત્ર છે આ. હા, આ ખાસ મિત્ર જઈને એટલે આવીએ, બાકી તમને કપલ્સ લોકો જતા હોય ત્યાં અમારે સિંગલ ને શું કામ છે? હો સિરિયસલી? સમજ્યા જ નહીં. મને શું કે ખબર છે, મેં જોયું નથી, મને ડર લાગે છે, અને વળી પાછો રહ્યો જંગલ વિસ્તાર. તો તમે આવો ને સાથે. હવે આને સમજાવીને થાકી ગયો કે અહીંયા આવી જગ્યાએ મને સાથે લાવવાની કોઈ જરૂરત નહોતી. સમજે તો થાય ને. પણ પહેલી વાર આપણે જાતા હોય હા, તો ડર તો લાગે જ ને. જંગલના નામથી ડર લાગે, બોલો. આ સાવ લલ્લુ પપ્પુ રહ્યો મારો ફ્રેન્ડ. મને તો સમજાતું નથી કે તમે શું જોઈને આને પસંદ કર્યો છે. આ ડરવાનું હોય, તું આયા મારે ડેરિંગ બતાવવાનું, ડેરિંગ. હા, તું મારી નહીં કાપતો નકર મારું તૂટશે. એક મિનિટ, હા, ફોન આવ્યો છે. હાલો. અરે અમે લોકો બહાર આવ્યા છીએ એટલે ઘરે નથી. શું? અરે આવું કેવી રીતે થઈ શકે? આવું? હા, એક મિનિટ. હા, ના ના, મેં વાત જોયું આ કેટલો પાવરફુલ છે. જો એને એટલું નોલેજ છે ને એટલે એની વાત જ પૂછમાં. તું સાયકલ થી લઈને પ્લેન સુધીની વાત કર ને તો એને બધા સ્પેર પાર્ટ ની ખબર હોય. તો એટલે કેમ ખબર નથી પડતી કે કપલની વચ્ચે ના આવાય? હા, શું જરૂર હતી એને સાથે લાવવાની? વાત આપણે બંનેને સાથે જવાની હતી ને, એને શું કામ લીધું આરે? અરે મારો મિત્ર છે અને બહુ સારો માણસ છે એટલે. હા, તો મિત્ર છે એટલો બધો સારો છે તો એની સાથે જાઓ ને, મારી સાથે આવવાની શું જરૂર છે? અરે તું તો ગુસ્સે થઈ ગઈ. થાય જ ને. આ જ્યાં જોવો ત્યાં બસ દેવાંગને સાથે રાખો છો. આપણા બંનેને તો કશે જવાનો વારો જ નથી આવતો ને. આ કપલ જેવું તો મને લાગતું જ નથી. મારો બાળપણનો મિત્ર છે. તો સમજી તું. એક કામ કરો, આ તમે છે ને ખોટા મારી સાથે લગ્ન કરો છો, એની સાથે લગ્ન કરી લો. દામિની તું આવું ન બોલ. જો એને હારે લાવીને તો થોડોક ટાઈમ કપાઈ જાય ને મજા આવે એટલા માટે. બરાબર. એટલે એનો મતલબ એમ કે હું બોરિંગ છું, તમને મારી સાથે મજા નથી આવતી. હું ક્યાં એમ કહું છું કે તું બોરિંગ છે? હા, તું છે ને એટલે જ હું છું અને મને મજા આવે. પણ ગમે ત્યાં જઈએ, ગમે ત્યાં, બધી જગ્યાએ એને સાથે લેવું જરૂરી નથી. માનું છું કે તમારો ફ્રેન્ડ છે તો ફ્રેન્ડને કઈ બધી જગ્યાએ સાથે લઈને ના જવાનો હોય. આ લગ્નના મંડપમાં આપણે સાત ફેરા ફરીશું, ત્યાં પણ મને લાગે છે કે તમે સાથે એને ફરાવશો. અરે જો તું મજાક કરશો ને મને ખબર છે. નહીં, હું સિરિયસ છું. મને ગુસ્સો આવી રહ્યો છે. તમને ઘરેથી નીકળ્યા ને ત્યારે જ કહ્યું હતું કે 2 મિનિટ મારી સાથે આવો, મારે તમારું કામ છે, તો ત્યાં પણ તમે એને સાથે રાખ્યો. અરે વાંધો નહીં હાલ, હવે આગલી વાર આવી ને તો હું ધ્યાન રાખી. પણ છે ને આ તારી ભૂલ થાય છે. આની જેવો એક વ્યક્તિ તો છે ને આપણી જોડે હોવો જ જોઈએ. શું કામ હોવો જોઈએ? આપણને ડિસ્ટર્બ કરવા માટે? જો મારી વાત સાંભળ, તને તો ખબર છે ને પહેલેથી મને ક્યાંય ફરવા જવાનો શોખ નથી, અને આ દેવાંગ છે ને એને બધી જ જગ્યા જોયેલી હોય એટલે એ હારે આવે ને તો મજા આવે એમ. અને પાછું આપણે એકલા હોય અને કોક ઓલો પિયુષ હારે કેવું છું તને ખબર? એ 2 જણા જો ફરવા ગયા હતા ને તો એક જણા એના ખિસ્સામાં પૈસા હતા ને બધાય લઈ લીધા. બસ, આ તમારી વાતો તમારી પાસે રાખો. હા લ્યો, આવી ગયો તમારો મિત્ર. હા, આવી તો જાય જ ને. આ વાત પતી ગઈ હતી. મેં કીધું આ તમે લોકો ક્યારના કંઈક ડિસ્કશન કરો છો, તો ડિસ્કશન પતે પછી જઈએ. શું જમવાનું પ્લાનિંગ કરતા હતા? ના, એકચ્યુઅલી વાત એમ છે ને કે મારે હવે એક ઇમરજન્સી કામ આવી ગયું છે એટલે હું ઘરે જાઉં છું. તમે બંને ફરી આવજો. દામિની ખડીક મારે નથી ઇમરજન્સી કામ? હા, તો કામ છે, તમે જઈ આવો. અને એમ પણ અશોકને છે ને તમારી સાથે વધારે મજા આવે છે બહાર ફરવા જવાની, તો યુ ગાઈઝ કેરી ઓન. હું જાઉં છું. પણ ભાભી તમે પણ શું પણ ભાઈ ખરેખર આ કેવું પડે, ડેરિંગ વાળા છે. આપણે અહીંયા સુધી સાથે આવ્યા તોય ડર લાગતો હતો, હવે અહીંયાથી એકલા જશે. દામિની, તું ક્યારે આવી? ઘડીકમાં ફરવા વહી આવ્યો હતો ને ઘડીકમાં ફરીને? હું ક્યાંય ગયા જ નથી પપ્પા. અરે પણ તું અહીંયાથી તો કહીને ગઈ હતી કે હું ને અશોક બંને ફરવા જ આવી છીએ, બહાર જવાના છીએ, અને તું એમ કે હું ક્યાંય ગઈ જ નથી. છોડો ને, મારે ટોપિક વિશે કઈ વાત જ નથી કરવી. એમ પણ મારો મૂડ ખરાબ છે. અરે પણ બેટા શું થયું એ મને કહે. કાંઈ અશોક સાથે કોઈ નાની વાતમાં કંઈ ઝઘડો થયો? જો એવું કંઈક થયું હોય ને તો આપણે બહુ મનમાં નહીં લેવાનું. જો મનમાં લેવીને તો એ ઝઘડાનું સ્વરૂપ આગળ વધે, અને એવી નાની નાની વાતમાં તો જો એવું બધું ચાલતું જ હોય, સમજ્યા?
કોઈ નાની વાત નથી. અશોક ઉપર એટલો ગુસ્સો આવે છે ને. અરે પણ તમે તો બંને એકબીજા સાથે લગ્ન કરવાના છો અને લગ્ન પહેલાં એકબીજા ઉપર ગુસ્સો મળ્યો આવવા. હા, કારણ કે જ્યાં જોવો ને ત્યાં અશોક એના મિત્ર દેવાંગને સાથે જ રાખે છે. અરે વાત અત્યારે અમારા બંનેને ફરવા જવાની થઈ હતી. અમારા બંનેને સાથે જવાનું હતું, પણ અશોક એ સુધરેવા છે નહીં ને. ત્યાં પણ એને એના મિત્ર દેવાંગને સાથે રાખ્યો, એને પણ સાથે લઈને આવ્યા. એટલે પછી મેં ના પાડી દીધી કે મારે નથી આવું ફરવા. અરે પણ બેટા એ તો પણ ત્રણેયને સાથે જ હોય ને. હવે દેવાંગ ક્યાં કંઈ ખરાબ વ્યક્તિ છે? ખરાબ છોકરો હોય તો આપણે ચાલો એમ કહેવાય કે ભાઈ એને નથી લેવો સાથે. પપ્પા ઓફિસમાં તો એ સાથે જ હોય છે ને. બહાર ફરવા જાવી ત્યાં પણ એની શું જરૂર છે? અને અમારા બંનેને સાથે જવાનું હતું, અમારા બંનેને ફરવા જવાનું હતું, ત્યાં એનું શું કામ હતું? અરે પણ એ બેની મિત્રતા એવી હોય ખાસ કે એકબીજા વગર ન રહી શકતા હોય, અને મિત્ર હોય એટલે કીધું હોય ચાલ ને મિત્ર તું યારે ફરવા તો મજા આવશે એમ. પણ એક વારની વાત હોય તો સમજ્યા. હા તો હર વખતનું થયું ને. અત્યાર સુધી હું જતું કરતી હતી કે ચાલો હશે, બંને ફ્રેન્ડ છે. પણ હવે તો જ્યાં જોવો ત્યાં ઓલવેઝ સાથે ને સાથે. હા કંઈ સારું તો ન લાગે ને. અરે એમ પણ એટલા બધા ખાસ મિત્રો હોય તો બંને એકબીજા સાથે લગ્ન કરી લેવા જોઈએ ને. મારી શું જરૂર છે? અરે કેવી વાત કરે છે તું? હવે એકબીજાને સાથે બનતું હોય અને એકબીજા ફરવા જાય એટલે હથવારો થાય ને, એટલે સાથે લેવાનું કહેતો હોય, પણ એમાં એટલી બધો ગુસ્સો શું કામ કરે છે તું એની ઉપર? તમે જ વિચાર કરો ને. મારે ને અશોકને કશે ફરવા જવાનું હોય અને હું સાથે મારી ફ્રેન્ડને લઈને જઉં તો અશોકને ખોટું લાગે ને, તો મને પણ લાગ્યું. અરે પહેલાં તો એને એના ઘરે લેવા જવાનો, પછી ત્યાંથી અમારા લોકોએ ફરવા જવાનું. હવે જો આવી વાત હોય ને એમાં બહુ ગુસ્સો ન કરવાનો હોય. આપણે એને સમજાવી દેવાય કે જો અશોક આ સારું ન લાગે, સમજ્યા? આપણે બેને ફરવા જવું હોય એમાં તમે તમારા મિત્રને શું કામ લ્યો? અને તમારા મિત્રને લ્યો ત્યારે હું તમે તારે નહીં આવું, તમે બે ભલે ને અઠવાડિયું એક હારે ફરજો. પણ પપ્પા કેટલી વાર સમજાવું? અને એમ પણ એ બંને ભેગા થાય ને એટલે મારી તો કોઈ વેલ્યુ જ નથી રહેતી. ક્રિકેટની વાતો કરશે, સ્ટોક માર્કેટની વાતો કરશે, બિઝનેસની વાતો કરશે, અને હું તો ક્યાંય સાઈડમાં પડી હોય. જો બેટા, તે મને કીધું હતું કે મારે અશોક સાથે લગ્ન કરવા છે અને મેં આ પાડી હતી. મેં કાંઈ એમાં કાંઈ મેં જોયું નથી, અને હવે તું એમ કહે છો કે આમ છે ને તેમ છે, તો પછી મારે શું સમજવું? તે આ પાડી હતી એટલે મેં આ પાડી હતી. હવે તું એમ કહેશો કે મને એ નથી ગમતું, તો હવે હું મારે એને કેમ કહું ભાઈ લગ્ન નહીં થાય એમ? મેં ક્યાં કહ્યું કે અશોક મને નથી ગમતો? વાત એમ છે કે વાંધો હા દેવાંગનો છે. જ્યાં જોવો તે કબાબમાં હड्डी બનીને સાથે ને સાથે જ હોય છે. છોડો ને. એમ પણ હવે પેલા હા પંડિતજી છે કે નહીં, હા, એમનો અશોક પર ફોન આવ્યો હતો અને કહેતા હતા કે તમે મેરેજની ડેટ ફાઇનલ કરી નાખો. પંડિત તો આપણે કહેવી એટલે તરત ગમે સારો દિવસ હોય, સારું મુહૂર્ત હોય એટલે આપણને તારીખ તો આપી જ દે. પણ એ તારીખ જેમ નજીક આવતી જાય ને એમ મારી ચિંતા વધતી જાય. તો એક કામ કરીએ ને, તારીખ ફાઇનલ નથી કરવી, એમ નામ આપણે બધી ખરીદી કરતા રહીએ. કેવી વાત કરે છે તું? પપ્પા હવે મને છે ને ગુસ્સો આવે છે. એક તો દેવાંગને લીધે મારું મગજ ખરાબ થઈ ગયું છે, અને ઉપરથી આ લગ્ન લેવાની વાત. હવે એ લોકોની શું ઈચ્છા છે આપણને શું ખબર? અને એમને એકને પંડિતને પૂછવાની કાંઈ જરૂર નથી. તમે પણ તમારી રીતે જે તારીખ રાખી હોય એને રાખી શકો છો. હું તો તારીખ રાખી શકું, પણ પછી તું મારી એકની એક દીકરીના ઘરમાંથી વિદાય થઈ જાય પછી મારું કોણ એમ? તો ના પાડી દો લગ્ન કરવાની? કેવી વાત કરે છે તું? તો આવી ચારની બસ આવી જ વાત કરે છે. હવે કાંઈ ગમે એટલી લાડકી દીકરી હોય કે એને કાંઈ આખી જિંદગી થોડો ઘરમાં રાખે, કોઈ બાપ ન રાખે. તો એક કામ કરો ને, આ લગ્ન કરીને જાઓ ત્યારે તમે પણ મારી સાથે આવજો. હા હું અશોકને કહી દઈશ કે તમે તમારા મિત્ર દેવાંગને સાથે રાખજો અને હું મારા પપ્પાને સાથે રાખીશ. તું એ ચિંતા કરીમાં બધું સારું થઈ જાય, સમજ્યા? દેવા પછી તમારા લગ્ન થઈ જાય ને એટલે પછી બોલો અશોક જ ભૂલી જાય દેવાંગને, કારણ કે પછી તમે બે સાથે રહેવાના છો. અને આવું છે ને, એને જો અશોકને દેવાંગ બહુ ગમતો હોય ને તો બહુ પછી તારે અશોકના મોઢે બહુ દેવાંગનું વાંકું નહીં બોલવાનું, નકર એને ન ગમે. આપણે સામેવાળાને સારું લાગે ને એવું બોલાય. એક મિનિટ, હા અશોકનો ફોન છે. હાલો. હા બોલો. ગુજરાતના સરદાર બેટા દેવાંગ ફરી આવ્યો? ફરી આવ્યો ને થાકી ગયો છું. આ કેટલું 2 કિલોમીટર ચાલ્યા અમે લોકો, ને એ પણ જંગલમાં. અને મેં તને કાંઈ વસ્તુ લેવા જવાને કીધું હોત તો જાત. હવે એમ તો ક્યાંથી જાઉં? ક્યારેક ક્યારેક રજા રહી છે. આમે તે 65 દિવસ રજા રાખું છું વર્ષમાં. એમાં તમે વસ્તુ લેવા મોકલો તો પછી ના જ પાડું ને. ભાઈ હવે તમારા માટે જો
નવી બુક્સ લાવ્યો છું, વિચાર નિયમ ક્રાંતિ. લો, આખો દિવસ આજે મેં કાઢ્યો છે ને, પછી રસ્તામાં આવતી વખતે છેલ્લે હું પાછળ બેઠો તો અશોકે ગાડી ચલાવી, આખી બુક વાંચી નાખી. મસ્ત બુક છે, જરી કેવી છે, પણ વિચાર નિયમ ક્રાંતિમાં ઘણું બધું સમજવા જેવું છે. આ વિચાર બદલી નાખો ને તો ઘણું બધું જીવનમાં બદલી શકો. સાચી વાત છે. હમ આ વિચારનું કીધું ને તો મને એક વાત યાદ આવી. જુઓ મમ્મી, આ તમારી વાત પછી કરજો, અત્યારે થાકી ગયો છું. કાં તો મને લીંબુનું શરબત આપો અને કાં તો પછી વરિયાળીનું શરબત આપો. વાત પૂરી થાય પછી તને બધું આપું. વરિયાળીનું શરબત, લીંબુનું શરબત, કાચી કેરીનું શરબત, મોસંબીનું ના શરબત. ના 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 ના, શરબત નથી પીવા, શરબત નથી પીવા. તમે વાત શરૂ કરી દો. એ જ બેટા, આ અશોક સાથે પેલી છોકરી આવી હતી ને, હા ભાભી બહુ સારા વ્યક્તિ છે. આમ પણ આખો દિવસ અમે લોકો સાથે ના રહી શક્યા, પણ છતાંય મેં તો એ લોકોને બંનેને આમ વાતો કરતા જોયા. એ બંને ડિસ્કશન કરતા હતા. બહુ સારી કેમેસ્ટ્રી છે બંને વચ્ચેની. દેવલા, આ લગ્ન ન થાય ને અને સગાઈ ન થાય ને ત્યાં સુધી ભાભી ન કહેવાય. આ કદાચ ને કાંઈ ડખા થયા તો પછી સગાઈ થતાં પહેલાં તૂટી જાય ને સંબંધ. થવાના તો છે જ ને. હા, લગ્ન તો કરવાના જ છે આવતા વર્ષે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. આમ પણ મારે તો ભાભી જ કહેવા પડે. આ રોજે રોજ ઓફિસમાં સાથે જ હોઈએ, અરે લંચ ટાઈમે તે અમે લોકો સાથે હોઈએ, એટલે ભાભી કહીએ તો સારું લાગે. વ્યાજબી બસ લાગે. કરને હવે શું ભાભી ભાભી લગાઈ પડ્યો છે ક્યારનો. હું એમ કહું છું કે ક્યાં મને એ છોકરી બહુ ગમી ગઈ હો. અરે પણ મમ્મી, તમને શું કામ છોકરી ગમે છે? અને છોકરીને ગમાડીને ક્યાં જવું છે? હવે જુઓ મમ્મી, આ તમે છે ને તમારું શેતાની દિમાગ નહીં લગાવતા પ્લીઝ. હા બેટા, શેતાની દિમાગ નહીં, તો પણ એક સાસુ બનવાની લગ્ની છે મને. સાસુ બનવું છે ને? હા. વાંધો નહીં. આવનારા 2 વર્ષનો સમય આપો. સારામાં સારી વર્લ્ડની બેસ્ટમાં બેસ્ટ છોકરી લઈને આવીશ અને તમને સાસુ બનાવી દઈશ. બસ. પણ મારે વર્લ્ડની બેસ્ટમાં બેસ્ટ છોકરી નથી જોતી, તો પણ પેલી અશોક સાથે જે છોકરી આવી હતી ને એની સાથે જો મારા દેવાંગની સગાઈ થઈ ઓ જાય. મમ્મી, આ બોલતા પહેલા વિચાર તો કરો કે શું બોલી રહ્યા છો. અશોક મારો ફ્રેન્ડ છે અને ફ્રેન્ડની થનારી વાઈફ એટલે મારા માટે ભાભી સમાન કહેવાય, અને તમે એની સાથે આ બધી ઊંધી જતી વાતો કરો છો. દેવલા, શરમ નથી આવતી શું દેવલા? પણ તને શું વાંધો છે? હા, અશોક કેવો અને ઓલી છોકરી તો જો કેટલી સરસ હતી. રૂપનો અંબાર, હા હા હા, જાણે કે આમ સ્વર્ગમાંથી પરી આવી હોય ને એવી લાગતી હતી. અને તારો દોસ્તાર, એમાં કાંઈ લેવાનું નથી. એમ તો તમે આ સિરિયલમાં રોજે રોજ હિરોઈનું જોવો છો, એ પણ તમને ગમે છે, તો શું મારે પત્ની બનાવીને ઘરે લઈ આવવાની? અરે મમ્મી, જરા તો કોમન સેન્સ વાપરો. મારો ફ્રેન્ડ ક્યાં, ક્યાં એની પત્ની, અને એ પણ તમે પત્ની થોડી બની ગઈ છે, તો પણ બનવાની તો છે ને. હજી સગાઈ પણ નથી થઈ. હા તો નથી થઈ તો શું થયું? લગ્ન કરવાના છે એ લોકો. જે હોય તે, મને છોકરી ગમે છે અને એની સગાઈ તારી સાથે કરવા માંગુ છું. ક્યારેય નહીં થાય મમ્મી. એ છોકરી સાથે હું ક્યારેય સગાઈ નહીં કરું. અને આમ પણ અશોક મારો બેસ્ટ ફ્રેન્ડ છે. મારા બેસ્ટ ફ્રેન્ડનું જે જગ્યાએ નજર પણ પડી હોય ને એ જગ્યાએ મારે જોવાય પણ નહીં. દેવાંગ, એ આ જમાનામાં કહેવાનું છે કે બેસ્ટ ફ્રેન્ડ છે. ક્યારેક તારી તો વાત કરતો જ હશે પાછળથી કે દેવાંગ આવો છે તેવો છે. આ દુનિયામાં કોઈ બેસ્ટ ફ્રેન્ડ જેવું કાંઈ હોતું નથી. ભલે તમારા મતે હું જે કંઈ પણ હોય એ મારી જાતને સ્વીકારવા તૈયાર છું. બાકી તમે આ જે વિચાર કરી રહ્યા છો ને એવું ક્યારેય નહીં થાય મમ્મી. પણ હું છે ને આ કરીને રહીશ. હા શું બોલ્યા? કઈ કઈ નહીં. બોલ્યા? મને સંભળાયું. દેવાંગ, તું કેમ નથી સમજતો? તારો દોસ્તાર ક્યાં ને પેલી સગાઈ કરવાની છે છોકરી ક્યાં? મમ્મી, છોકરો જો આડા અવળા રસ્તે જતો હોય ને તો એને મા બાપ તરીકે સુધારવાનો હોય, પણ અહીંયા તમે જ આડા અવળા રસ્તે જઈ રહ્યા છો અને મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. જુઓ, તમે છે ને જરા મર્યાદા રાખો, જરા વિચારને ઠંડો પાડો અને શું વિચારી રહ્યા છો એ પણ વિચારો. હું જે વિચાર કરી રહી છું ને એ બરાબર જ કરી રહી છું અને તારી માં છું, કઈ દુશ્મન નથી. આવો વિચાર છે ને દુશ્મન પણ ના કરે કોઈના માટે, અને તમે મારા ફ્રેન્ડના માટે થઈને આવો વિચાર કરો છો. જરાય શરમ નથી આવતી? હવે જાવ ને જઈને શરબત બનાવી દો. આ બુક છે ને મારે નહીં, પણ તારે 10 વખત વાંચવા જેવી છે. વિચાર જે લખ્યો છે ને એ. વિચાર નિયમ ક્રાંતિ મેં તો વાંચી છે, તમારા માટે લાવ્યો છું. આ બે મતલબના વિચારો કરે છે ઘરમાં બેઠા બેઠા. આ બુક એક
હવે ને મૂંગો રે અને છે ને શરબત લઈ જાય ને બોલાવું તને. એ આ આવે એની પત્ની સાથે. હાજી ઉપાડવામાં આટલી બધી વાર લાગશે? હાલો હા કામ કરો તમે છે ને નક્કી કરી લો વાત કરવી છે કે નથી કરવી. અરે. પહેલા પણ ફોન કર્યો હતો હલો 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 કેટલી વાર કર્યું પણ કોઈ અવાજ જ ના આવ્યો સામેથી. અરે પણ મારી વાત સાંભળ, ત્યાં નેટવર્ક ઓછું હતું ને એટલે. અને મારી વાત સાંભળ, તારે કેમ એટલી બધી વાર લાગી ફોન ઉપાડતા? અરે શું વાર લાગી, આ રિંગ વાગી એટલે તરત તો ફોન ઉપાડી લીધો છે. હવે એ બધું છોડો ને, આ ફોન શું કામ કર્યો છે? અરે તને હું વાત કરું, સમજો તું આવી હોત ને તો બહુ સારું હતું. કેવી મજા આવી ફરવાની, તને ખબર છે? મજા તો આવે જ ને તમને, કારણ કે તમારો ખાસ મિત્ર તમારી સાથે હતો. પછી તમારે બીજું શું જોઈએ? હું હોય કે ના હોય શું ફરક પડવાનો છે? અરે એવું નથી, પણ એને હું જો એની હારે ન જાઉં ને તો એને ખોટું લાગે. અને આ એની ફેવરિટ જગ્યા હતી, સમજી? તમને બહુ ખબર કેનું ફેવરેટ શું છે? જરાક મને એ કહેશો કે મારું ફેવરેટ ફૂડ કયું છે? હાલે એ તો ખબર જ. ફેવરેટ કલર હા ખબર જ છે ને. કયો? હા ગુલાબી. બ્લેક. મારો ફેવરેટ કલર બ્લેક છે. આ તમારા ફ્રેન્ડ દેવાંગનો હશે ગુલાબી કલર. તમને છે ને મારા વિશે કાંઈ ખબર? હા ભૂલાઈ ગયું. ગુલાબી કલર તો દેવાંગને ગમે છે. હા તને બ્લેક ગમે છે. હા હાચી વાત. પણ હું શું કહું, હવે તો કાલે તું કેટલા વાગે આવીશ? કાલે જો આજ તું નથી આવી ને એટલે કાલે આપણે જવું છે. શું કામ આવું? એક કામ કરો ને, આજે પણ તમે દેવાંગ સાથે ગયા હતા તો કાલે પણ તમે એની સાથે જ જઈ આવો ને. મારી શું જરૂર છે? હા કેવી વાત કરે છે? મારે તારી હારે જિંદગી કાઢવાની છે, દેવાંગ હારે નહીં. અને દેવાંગને હું મારી હારે રાખું છું કારણ કે એ મારો મિત્ર છે. અને તને ખબર છે ને જીવનમાં એક મિત્રની જરૂર ગમે ત્યારે પડે. હા પણ એ મિત્ર જીવન સાથી પણ હોઈ શકે. આવું પણ સાંભળ્યું જ હશે ને? હા જો દામિની, હું તને શું કહું છું, આ કાંઈ માથાકૂટ જ ન થાય, બરોબર? તારા પપ્પાને કહે ને જલ્દીથી જલ્દી આપણી બંનેના લગ્ન કરી દે. હા હવે મેં વાત કરી છે. મેં પપ્પાને કહ્યું છે કે હા તમારા ઉપર પંડિતજીનો ફોન આવ્યો હતો અને પપ્પાએ કહ્યું છે કે એ એમની સાથે એકવાર વાત કરી લેશે અને પછી ડેટ ફાઇનલ કરી દેશે. પણ મેરેજ કરીને પણ શું ફાયદો છે? તમારે રહેવાનું તો દેવાંગ સાથે જ હશે ને? અરે નહીં, મારે તારી હારે રહેવાનું છે. આ તમને ખબર છે દેવાંગનું નામ પડે ને એટલે તમે મને પણ ભૂલી જાઓ છો. આ તમારી ફ્રેન્ડશિપના ચક્કરમાં તમે તમારા પ્રેમને ભૂલી જાઓ છો. પણ એવું નથી. જો મારી વાત સાંભળ, તારી હારે મારી આખી જિંદગી રહેવાનું છે, સમજી તું? પણ દેવાંગ છે ને એ મારો મિત્ર છે અને નાનપણથી હારે રહેતા હોય તો થોડીક એની આદત લાગી ગઈ હોય. પણ તું જ્યારે મારી જિંદગીમાં આવીશ ને હાવ લગ્ન પછી, ત્યારે કદાચ થોડું થોડું ઓછું કરતો જઈશ, બસ. અશોક, તમે અત્યાર સુધી દેવાંગ સાથે રહ્યા છો અને હવે આવતી જે પણ તમારા અને મારા સાથેનો સમય છે ને એ આપણે બંને સાથે રહેવાનું છે. આઈ હોપ સો કે એમાં દેવાંગ ના હોય વચ્ચે. ખબર નહીં, મને એનાથી નફરત નહોતી પણ આ તમે એને વચ્ચે ને વચ્ચે રાખો છો ને આપણે, એટલે મને એનાથી નફરત થઈ ગઈ છે. એનું મોઢું જોઉં ને તો પણ મને ગુસ્સો આવે છે. અરે મજા આવે. આ ગઈ વખતે તું રિસાણી હતી, તને ખબર છે ને? ત્યારે દેવાંગે કંઈક એવો જોક્સ કર્યો તો તું હસવા માંડી હતી. હા હા એ છોકરો તો સારો જ છે ને, હું ક્યાં ના પાડું છું કે એ સારો નથી, પણ એને પોતાની બુદ્ધિ નથી. એને સામેથી તો એટલી ખબર પડવી જોઈએ ને કે મારે કોઈ બે માણસની વચ્ચે ના આવવું જોઈએ. હવે તમે તો ફ્રેન્ડશિપના નાતે એને કહી દીધું, પણ એને તો બુદ્ધિ નથી, એનું શું કરવાનું? એવું નથી, મારી વાત સાંભળ. એણે બધી જગ્યા જોઈ હોય ને એટલે. આ તમારા બાના છે ને તમારી પાસે રાખો. અને પપ્પા કહેતા હતા કે લગ્નની શોપિંગ કરવા જવાનું છે. મારે જોડે આવવાનું? ના ના, હું દેવાંગને લઈને જતી રહું ને, તમે રહેવા દો. અરે મારે આવવાનું જ હોય ને, હું તો આમ જ પૂછું છું. હા મત શું કામ પૂછવું જોઈએ? લે કેમ, હું ન પૂછી શકું? પૂછી શકો. બીજું તો શું કેવું મારે? હવે ક્યારે જવાનું છે એ પણ મને ફાઇનલ કહી દો. જઈએ આવતા સન્ડે જઈએ. ફાઇન. ઓફિસમાંથી તો રજા પાડવાના નથી તમે. હવે મારી પાસે બીજો ઓપ્શન નથી અને આપણે મહિના દિવસની તો રજા લઈ જ લેવી છે ને ઓફિસમાંથી. હા મહિના દિવસની રજા તો લેવી જ પડશે ને, કારણ કે મેરેજ કરવાના છે, પછી આપણે દૂર 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 ફરવા જવું છે. બસ બસ, હા બહુ બોલ્યું. અને એમ પણ અત્યારે દેવાંગ સાથે ફરવા ગયા હતા તો એક પણ વાર મારી યાદ ના આવી, એક પણ ફોન ના કર્યો મને. અરે
એ તારો ફોન વ્યસ્ત આવતો હતો કે બંધ હતો? કાલ તને 3-4 ફોન કર્યા હતા. કંઈ પણ, હું આજની વાત કરું છું, કાલની નહીં. આજે આજે અત્યારે કોણે? મેં તો ફોન કર્યો. બહુ સરસ. કંઈ નહીં, છોડો, હું તમને પછી ફોન કરું, મારે થોડું કામ છે. લે તું જલ્દી ફોન કરજે. હા હા ચાલ તો. હા ભાઈ. નરેશભાઈ, બેસો. તમને હું ઓળખો નહીં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે મને ક્યાંથી ઓળખો? હું તો તમારું એડ્રેસ લઈને અહીંયા આવી છું તમને મળવા, તમને કહેવા કે તમે જે કૂવામાં પડી રહ્યા છો ને એમાંથી ઉગારવા. હું કંઈ સમજો નહીં, તમે શું કહેવા માંગો છો? એટલે કે તમે જે તમારી દીકરીનું સગપણ કરી રહ્યા છો ને, જે વિચાર આવ્યો છે ને, એ તમે સગપણ કરી રહ્યો નથી, એનું સગપણ તો થઈ ગયું છે. અચ્છા, તો હું મારી ઓળખાણ આપી દઉં પહેલાં કે તમારો જે થનાર જમાઈ હા, અશોક કુમાર. અશોક કુમાર, અશોકનો દોસ્તાર છે ને દેવાંગ, એની મમ્મી છું. હા, એ થોડા દિવસ પહેલા મને કંઈ દામીને કંઈ વાત તો કરી દે. આ બંને મિત્ર છે, ખાસ મિત્ર છે બે. હા, અશોક ને દેવાંગ બંને ઘણા વર્ષોથી મિત્ર છે. આમ કહીએ ને કે લંગોટિયા યાર, એવી રીતના. પણ તમને એવું નથી લાગતું કે તમારી દીકરીને ખોટી જગ્યાએ પરણાવી રહ્યા છો? ખોટી જગ્યાએ એટલે પણ અશોક કુમાર સારા છે અને પોતાનો ધંધો છે, નોકરી કરે છે અને બધી રીતે વેલસેટ છે અને દામિનીને ગમે છે. નરેશભાઈ, આ બધું કહેવાનું હોય, આ છે ને હાથીના દાંત જેવું હોય. ખાવાના અને દેખાડવાના બે અલગ હોય. એટલે એને કોઈ ખરાબ આદત છે અશોક કુમારને? તો એટલે તો હું તમને કહેવા આવી છું, કેમ કે મારો દીકરો અને તમારો થનાર જમાઈ બંને વર્ષોથી દોસ્તાર છે, તો પછી મને તો મારો દીકરો વાત કરે છે કે અશોક કેવો છે. તમારી દીકરીની સામે સારો રહેતો હશે, અને પણ મને ખબર છે કે એના લખણ કેવા છે. પછી જો મારી વાત માનો તો ઠીક, નહીતર તમારી મરજી. તમારી દીકરી કૂવામાં પડી રહી છે અને તમારી એકની એક દીકરી જો દુઃખી થાય સાસરે જઈને, એવું તમે જોઈ શકશો? અરે ના ના, મારે ખાલી બસ મારી એક દીકરી જ છે, મારી પોતાની, જેને હું મારી પોતાની કહી શકું. બીજું મારું આ દુનિયામાં કોઈ નથી. તો પછી એટલા માટે જ તમને ચેતવવા આવી છું કે તમે જે અશોક સાથે લગ્ન કરવા માંગો છો ને તમારી દીકરીના, એને ફોક કરી નાખો. અરે પણ મારી દામિનીને તો એ અશોક કુમાર ખૂબ પસંદ છે ને, એણે જ પસંદ કરેલો છોકરો છે. એટલે જ કહું છું નરેશભાઈ, આ દીકરા દીકરીઓને અત્યારના જમાનામાં ખબર ન પડે, પણ આપણે તો વડીલ છીએ ને, આપણને ખબર પડે કે દુનિયામાં કેવા કેવા લોકો વસેલા છે. એટલા માટે જ મને આ જીવ ન માન્યો અને મને દુઃખ થયું કે આ દીકરી ક્યાં અને આ જેની સાથે લગ્ન કરવા માંગે છે એના પપ્પા એ ક્યાં. અરે પણ મને એક વાત ન સમજાણી. હા, જો અશોક કુમાર સારા વ્યક્તિ નથી તો તમારો દીકરો એની સાથે હું કેમ દોસ્તી રાખે છે? તમે તમારા દીકરાને કંઈ નહીં કહેતા હો? જુઓ, આ તમે મેન પોઈન્ટની વાત કરી. હું કેટલા વખતથી કહું છું મારા દીકરા દેવાંગને કે આ લફંગા સાથે દોસ્તી મૂકી દે, પણ એ માનતો જ નથી. પણ તમે સાચું કહો ને તો તમે આ સગાઈ કેન્સલ કરી દો. હજી લગ્ન ક્યાં થયા છે? અરે પણ હું કેન્સલ કેવી રીતે કરવી? હું આ મારે એમાં શું થઈ ગયું? તમે દીકરીના બાપ છો. આ દીકરીના બાપ તો અત્યારે કેટલો ઊંચો હોય અને ગર્વ હોય એને કે હું દીકરીનો બાપ છું. અને અત્યારે દીકરાવાળાને કોણ છોકરી આપે? એમ નહીં, પણ જો હું સગાઈ તોડી નાખું અને મારે આ દામિનીને મારે આ વાત કરવી કેમ? એ કોઈ કાળમાં તમે બાપ છો ને, તમારી દીકરીને કેમ સમજાવી એ તમારે જોવાનું. આ તો મને કોઈ દીકરી હેરાન થાય ને એ ન ગમે, એટલા માટે.
તમે વાત બધી સાચી કરી છે હા પણ મને કંઈ એવું લાગતું નથી એમ કારણ કે એણે પસંદ કર્યો ને એ અશોકને જ્યારે દામિનીએ પસંદ કરી તો મેં ઘણા એવા 2-4 વ્યક્તિને પૂછ્યું હતું તો એણે કીધું હતું કે નહીં આ તો અશોક છોકરો સારો છે કોઈ ખામી નથી. એ તો અંગત ના હોય ને તો એવું જ કે પણ આજુબાજુ પાડોશીને પૂછવા જાવ ને તો ખબર પડે કે એ વ્યક્તિ કેવા છે. હા એ વાત બરાબર પેલા સંબંધિતો એને ક્યારેક ક્યારેક મળતા હોય હા તો વધારે સાચી તો એની આજુબાજુ જે રહેતા હોય જે 24 કલાક એની સાથે રહેતા હોય એને જ ખબર હોય ને. હવે તમે સમજ્યા મારી વાત. બસ તમારી દીકરીને બચાવી લો. આવા છોકરાઓ સાથે લગ્ન ન કરાય. અને દારૂ પીવે છે, જુગાર રમે છે, એને કેટલા વ્યસન છે તમને ખબર નથી. આ તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગે છે ને પણ એને કેટલી છોકરીઓ સાથે લફરાય છે. ના ના હું તો? આજે જ મારી દામિનીને વાત કરું કે હા. આપણે એને મળવું નથી અને એની સાથે સગાઈ તોડી નાખવી છે. બસ મારે તો કહેવાની ફરજ હતી. સારું થયું તમે મને આ વાત કરી. હા. એવો કહેવાય છે ને કે સ્ત્રી હોય ને એક એ જ બીજી સ્ત્રીનું દુઃખ સમજી શકે. તો મને સ્ત્રી તરીકે બહુ દુઃખ થયું કે આ છોકરી જો ખાડામાં પડશે ને હા. તો પછી આખી જિંદગી હેરાન થશે. નહીં નહીં તમારી વાત સાચી છે તમે મને ખરા ટાઈમે માહિતી આપી હું તમારો ખૂબ આભાર માનીશ. એમાં આભાર ન હોય. એ તો માનવતાની દ્રષ્ટિએ મેં ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કોઈનું દુઃખ એ આપણું દુઃખ, કોઈના સુખમાં આપણે સુખી. ચાલો ત્યારે મને રજા આપો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા દામિની આવે એટલે કઈ જ બોલે નહીં. હવે આ દામિની જલ્દી આવે તો સારું સારું થયું એટલે બેન આવ્યા ને મને બધી વાત કરી નહીંતર મારી દીકરીની તો જિંદગી બરબાદ થઈ જાત ને. ક્યારે આવશે? પપ્પા આ તમે શું ફોન કર્યા કરતા હતા? આ ફોન કરીને મને પાછી બોલાવી લીધી. એવું તો શું કામ હતું? બેટા મારે તને એક વાત પૂછવી છે. તું આ અશોકને બહુ સારી રીતે ઓળખે છે. હા તને આમ કંઈ એમાં એવું કંઈ લાગ્યું જ નહીં કે જે એનામાં ખરાબ આદતો હોય અને આવારા છોકરો હોય એવું કાંઈ તને એમાં લાગ્યું જ નહીં? નહીં, કારણ કે હોય તો લાગે ને. અરે તો તું ભોળી છો. તું છે ને મારા જેવી છે તારી મમ્મી જેવી નથી તું. આ પહેલા માંડીને વાત કરો. અચાનક કેમ આવી વાત કરો છો? શું થયું છે? જો એના જે નજીકના રહેવાવાળા હોય ને એની સાથે જે વધારે પડતા રહેવાવાળા એ બધાએ શું કીધું ખબર કે અશોક છોકરો સારો નથી. બધાએ કીધું એટલે સમજી નહીં હું કંઈ. બધા એટલે પેલો તું દેવાંગ નહોતું પહેલાં થોડા દિવસ પહેલાં કીધી હતી કે દેવાંગને સાથે લીધો. એના મમ્મી આવ્યા હતા ને એ એમ કહેતા હતા કે એની આજુબાજુવાળા છે ને બધા એને નકારે છે. એને પૂછો એના સંબંધિત બધા એને વખાણે. એના મમ્મી આપણા ઘરે આવ્યા હતા હા. અને એ પણ આવું કહેવા માટે? અરે. અરે એમને આવું બધું કહેવાની શું જરૂર હતી? અરે બેટા કે તો ખરા જ ને. એ તું ગઈ હતી એની ઘરે? હા હા તો તને એને જોઈ હતી એટલે બિચારાને એમ થયું હોય તારી દયા આવી હોય એટલે એ તો સાચું કહેવા આવ્યા અને હું તો એનો આભાર માન્યો. મેં કીધું સારું થયું તમે આ આવ્યા અને મારી દીકરીને જે એની જિંદગી બરબાદ થતી હતી ને તમે એને બચાવી લીધી. પપ્પા ભોળા તો તમે છો. અશોકને કેટલા સમયથી ઓળખો છો? ઓળખો જ છો ને, કેટલી વાર મળ્યા છો. તમને એને જોઈને લાગ્યું કે એનામાં કોઈ ખરાબ ટેવ હોય, કોઈ કુટેવ હોય? અને આ દેવાંગના મમ્મીએ તમને એક્ઝેક્ટલી શું કીધું? એને બહુ ખરાબ આદતો છે, દારૂ પીવે, જુગાર રમે અને રખડું માણસ છે અને એને કોઈ તમને સારું વાત જ નહીં કરે. એટલે મેં એને કીધું પણ મેં જ્યારે ઇન્ક્વાયરી કરીને એના સગા સંબંધી 2-4 વ્યક્તિને પૂછ્યું તો એણે બધા એમ કીધું નહીં સારો વ્યક્તિ છે. તો કે એની આજુબાજુવાળાને પૂછો તો ખબર પડે એ નથી સારો વ્યક્તિ. એટલે જો બેટા હવે છે ને આપણે એની હારે કોઈ સંબંધ રાખવો જ નથી. હા શું બકવાસ કરો છો પપ્પા? અરે કોઈ એકે કહ્યું ને તમે માની લીધું? અશોકના ક્યાંયથી ખરાબ રિવ્યૂ આવ્યા છે? નહીં ને? તો પછી અરે સમાજ કુટુંબ પરિવારમાં બધી જગ્યાએ આપણે અશોક વિશે જાણકારી મેળવી લીધી છે ને. કોઈ પણ એના વિશે ખરાબ નથી બોલ્યું અને કોઈ એકે કહ્યું એટલે તમે માની લીધું. હું જ્યારે એના ઘરે ગઈ હતી ને ત્યારે સમજી જ ગઈ હતી. હા દેવાંગ પહેલેથી મને પસંદ તો હતો ને અને એના મમ્મી પણ જોયેથી મને કંઈ બહુ ખાસ ના લાગ્યું. એટલે જોઈને ખબર નહીં કે મને વિલન લાગતા હતા અને એમને મારી એટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? આ જોયું એટલે જ મને દેવાંગ પ્રત્યે એટલી નફરત હતી કે પોતાના થઈને જ ખંજર ગોપે છે. અરે બેટા પણ જો એક સ્ત્રી હતી
અને એને એમ થયું કે હવે આ ગમે એની દીકરી કહેવાય, મારી દીકરી હોય કે પારકી દીકરી હોય, એ આમ હવે એની જિંદગી બરબાદ થતી હોય તો એમ થોડા જોઈએ કે એ બધું એને ઓળખતા હોય અશોકને, એટલે એ કહેવા આવ્યા હતા. એણે એમ કીધું પછી તમારી મરજી. હવે જો અશોક એટલો બધો ખરાબ હોય પપ્પા, તો પછી હે આંટીનો દીકરો દેવાંગ એ શું કામ અશોક સાથે રહે છે? શું કામ એની સાથે ફ્રેન્ડશિપ રાખી છે? ના પાડી શકતા હતા ને પપ્પા, જરીક તો લોજિક વાળી વાત કરો. અરે પણ બેટા હવે ઈ એનો પ્રશ્ન છે ને, એણે કીધું હોતે ને કે મેં મારા દેવાંગને ઘણીવાર ના પાડી કે એવા સાથે દોસ્તી ન રખાય, પણ એ નથી માનતો. હવે એને દોસ્તી એની હારે રાખવી કે ન રાખવી એની વિચારધારા છે. બાકી આપણે આ સંબંધ તોડી નાખવાનો થાય છે. અશોક હારે તારે કોઈ સંબંધ નથી રાખવાનો. ના પપ્પા, એવું તો ક્યારેય નહીં બને. હા, તમે ગમે એની વાતમાં આવીને ગમે તે નિર્ણય લો એ યોગ્ય ના કહેવાય. નહીં, હું તારો બાપ છું, સમજ્યા? અને તારી જિંદગી બરબાદ થાય હું ન જોઈ શકું. તારે ખાલી એકવાર તારા લગ્ન કરી લઉં ને અને પછી તું ત્યાં દુઃખી થા અને હું અહીંયા રોજ મરતો જાઉં કે મારી દીકરી દુઃખી, એટલે આપણે છે ને એની કરતાં સારો છોકરો હું તને ગોતી દઈ. પપ્પા, સમજવાની કોશિશ કરો. આ તમે જે વિચારો છો ને એ ખોટું છે. અને એ આંટીને એટલી બધી મારી ચિંતા હોત તો આવીને મને વાત કરવી જોઈએ ને. સીધું તમને કહેવાની શું જરૂર હતી? તું એની વાત માન. આ તારો હગો બાપ કહે છે તોય તું મારી વાત નથી માનતી, તોય તું એની થોડી વાત માન. પપ્પા, તમે માનો કે ના માનો, પણ મને છે ને દાળમાં કંઈક તો કાળું લાગે જ છે. હા, નક્કી એમનું કંઈક પ્લાનિંગ છે. આજે બોલીને ગયા છે ને એમાં પાછળ કંઈક તો હશે જ. પણ એનો બિચારાનો શું પ્લાનિંગ હોય? એ નથી મને ઓળખતા, નથી તને ઓળખતા. એ તું ત્યાં ગઈ હતી એટલે એણે તને જોઈતી, બસ એ સંબંધ, બીજું કાંઈ એણે તને. બદલો લેવા માટે પણ કરી શકે ને. બની શકે કે અશોકને અને દેવાંગને વાત થઈ હોય, દેવાંગને મારી વાતનું ખોટું લાગ્યું હોય અને એને એના મમ્મી સાથે વાત કરી હોય, એના મમ્મી આપણી સાથે બદલો લેવા માંગતા હોય એટલે પણ આવું બધું કહેતા હોય. જો એવી સામાન્ય વાતમાં છે ને કોઈ આવી રીતે ન વાત કરે, સમજ્યા? કોઈ બીજા છોકરાને કહે હા આવી રીતે ખોટો થોડો બદનામ કરે. એ હોય જ તે. આ છોકરા, આજકાલના છોકરા છે ને આવા જ હોય બધાય. હવે તને હું કહું ને ત્યાં જ તાર લગ્ન કરવાના છે, એને ભૂલી જાય. નહીં પપ્પા, એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. હું મારી રીતે છે ને આ વાતની જાણ કરવાની કોશિશ કરીશ. જે કરીને કૂવામાં પડે છે. હવે આ જ્યારે વીત છે ને ત્યારે ખબર પડશે, પણ એના લગ્ન થવા દે તો એ દુઃખી થાય ને, નથી જ થવા દેવા લગ્ન એના. ખબર નહીં આ જે ભાભીએ કેમ મને અહીંયા બોલાવ્યો છે, ક્યારેય નહીં. અને આજે બહુ ગુસ્સામાં હતા. આવ્યા નથી, ફોન તો કરું. ભાભી કેમ મને કેમ બોલાવ્યો છે અહીંયા? કેમ તને નથી ખબર કે તે શું હરકત કરી છે? શું કઈ વાત છે? અને મારી સામે છે ને ભોળા બનવાનું નાટક ના કરીશ. હું સારી રીતે જાણું છું તને. હું કોઈ નાટક નથી કરતો. અને શું થયું છે મને કહેશો? હા, તારી મંજૂરી ના હોય ને તો તારી મમ્મી આવું કાર્ય કરે જ નહીં. અરે પણ મારા મમ્મીએ શું કર્યું છે? અને આવી રીતે તમે બધાની વચ્ચે જુઓ, આજુબાજુવાળા જોઈ રહ્યા છે. અચ્છા, તો તને તારા ઇજ્જતની પડી છે તો પહેલા આવા કારનામા જ ના કરે ને કે જેનાથી ઇજ્જત જાય. તને ખબર છે તારા મમ્મીએ મારા ઘરે આવીને શું કર્યું છે? બસ ભાભી, મેં કોઈ કારનામા નથી કર્યા. અને વાત રહી મારા મમ્મીની, તો વારા ઘડીએ તારા મમ્મીએ આ કર્યું છે તે કર્યું છે વાતને ફેરવો છો શું કામ? જે મારા મમ્મીએ કર્યું હોય કહી દો ને. અને શું કહ્યું તે? ભાભી, આ ભાભી કહેવાથી ભાભી નહીં થઈ જાવ. ભાભી માનવું પણ પડશે તારે. અરે તમને ભાભી જ માનું છું. અને શું કામ ને ખોટા મારા ઉપર આરોપ નાખી રહ્યા છો? તમે કહેશો પહેલાં? મને લાગે છે કે તમે છે ને આ ખોટા મારી સાથે ઝઘડો કરવા આવ્યા છો. આ 2 દિવસ પહેલાં બહાર જો ગયા હતા ત્યારે મને કહ્યું હતું મારા મિત્રએ, આ તમે જે ત્યાં બધું કર્યું હતું ને બધી વાતચીત કરતા હતા ને પછી ઘરે ચાલ્યા ગયા હતા, તમને જરાય નહોતું ગમ્યું. હા, તો નહોતું ગમ્યું ને. અને અત્યારે એ વાત કરવા માટે મેં તને અહીંયા નથી બોલાવ્યો. શું જરૂર હતી મારા ઘરે માગું નાખવાની? ઓ, આ શું વાત કરો છો? માગું અને તમારી ઘરે? હા, હવે તારા મમ્મી મારા ઘરે મારા પપ્પાને મળવા ગયા હતા અને એવું કહ્યું કે તમે અશોક સાથે જે લગ્ન કરાવો છો ને તમારી દીકરીના, એ અશોક સારો વ્યક્તિ નથી, દારૂ પીવે છે, જુગાર રમે છે. અને એની જગ્યાએ તમે એક કામ કરો, મારા દીકરા દેવાંગ સાથે દામિનીના લગ્ન કરાવી દો. શું જરૂર હતી આવું બધું કરવાની? તને ખબર હતી ને કે મારા ને અશોકના લગ્ન થવાના છે? જો તમારી વાત હવે મને સમજાઈ રહી છે અને તમારી વાત સાચી પણ છે. મારા મમ્મીએ એ દિવસે મને પૂછ્યું જ હતું અને કહેતા પણ હતા કે
દામિની સાથે તારી સગાઈ થવી જોઈએ, તારા લગ્ન થવા જોઈએ. જુઓ ભાભી, મારા મમ્મીએ જે હરકત કરી છે ને હકીકતમાં શરમજનક છે. મેં પણ મમ્મીને ના પાડી હતી. તમને શું લાગે છે હું મારા મિત્ર માટે આવો કઈ વિચાર કરતો હોઈશ? હા, ક્યારેય તો જ નહીં. તમારા મમ્મીની હિંમત થઈ હોય ને. હવે તમે તો કહી દીધું કે સોરી મારા મમ્મીથી, કે સોરી મારા મમ્મી વતી હું માફી માંગુ છું. પણ મારા પપ્પાનો શું? એમણે તો ના પાડી દીધી ને મને કે તારા લગ્ન અશોક સાથે નહીં થાય. ભાભી, સમજી રહ્યો છું કે તમારા મનમાં અત્યારમાં કેવો વિચાર ચાલતો હશે. પણ સાચું કહું ને તો આખી વાતની મને જરાય જાણ નથી. મારા મમ્મીએ જે કંઈ પણ પગલું ભર્યું છે ને એ બદલ બે હાથ જોડીને માફી માંગવા સિવાય બીજું કંઈ નહીં કરી શકું. અને વાત રહી તમારા અને મારા મિત્રના લગ્ન થવાની, તેમાં હું ક્યારેય પણ આડો નહીં આવું. હું અત્યારે જ ઘરે જઈને મારા મમ્મી સાથે વાત કરીશ. તમે તો આડા નહીં આવો, પણ તમારા મમ્મી એમનું શું કરીશું? એમની આ હરકત મને જરાય યોગ્ય નથી લાગતી. અને આજે આવું કરવાનું વિચાર્યું. ના જ કહેવાય ને યોગ્ય. હા, સમાજમાં કેટલા ભૂંડા લાગશું. આ વાતનો વિચાર મારા મમ્મીએ કર્યો જ નથી. અને હકીકતમાં તમારી ઘરે આવીને બેસી ગયા. એમના મનમાં તો એમ થતું હશે ને કે ગમે તેમ કરીને મારા દીકરા અને આ દામિનીના લગ્ન કરાવી દઉં. પણ નહીં, હું મારા મમ્મીની વાત સાથે જરાય સહમત નથી. પહેલાં પણ નહોતો ને અત્યારે પણ નથી. હું તમને સપોર્ટ કરીશ અને ગમે તેમ કરીને. ઠીક છે, આ વાતની જાણ હજુ અશોકને નથી, પણ હું કરી દઈશ. નહીં, જો મારા મિત્રને આ વાતની જાણ ના કરતા. જો એવું કંઈ પણ થશે ને તો એનો મારા ઉપરનો વિશ્વાસ ઉઠી જશે. આમાં હું પણ કાંઈ ના કરી શકું, કારણ કે અત્યાર સુધી મેં અશોકથી કોઈ વાત નથી છુપાવી અને અત્યારે પણ નહીં છુપાવું. જો ભાભી, અરે ખરા છે મારા મમ્મી. અરે આવું કોણ કરતું હશે? અને આવો કઈ વિચાર આવ્યો હતો તો મને જાણ તો કરવી જોઈએ ને. પણ નહીં, મારા મિત્રને જાણ થશે તો હું શું જવાબ આપીશ? બરાબર તીર નિશાના પર લાગી ગયું છે. મને લાગે છે ને કે મેં જે પણ વાત કરી ને એ બરાબર દામિનીના પપ્પાને મગજમાં લાગી ગઈ છે. હવે જરૂરથી મારો પ્લાન સક્સેસ થઈ જશે. બેટા દેવાંગ આવી ગયો. હા, આવી ગયો. આ તમને ખબર છે રામાયણમાં મહાભારતમાં બધાની હા જે વાહવાઈ થાય છે એમાં પણ સૌથી વધારે યાદ કયા બે પાત્રને રખાય છે ખબર છે? એકમાં મંત્રા. હા, બીજામાં દ્રૌપદી. જો આ બે સ્ત્રીઓએ કોઈ કારસ્તાન ના કર્યા હોત ને તો આટલી મોટી રામાયણ અને આટલું મોટું મહાભારત થાત જ નહીં. બેટા દેવાંગ તારું મગજ તો ઠેકાણે છે ને. આ આવતાની સાથે રામાયણ મહાભારત દ્રૌપદી મંત્રા એમાં આપણે શું લેવા દેવા અને અચાનક એવી વાત કેમ કરે છો? કારણ કે રામાયણની મંત્રા અને મહાભારતની દ્રૌપદી મારા ઘરમાં આવીને બેઠી છે. અરે મમ્મી, શું જરૂર હતી? હા, દામિનીના ઘરે જઈને તમે શું વાત કરી હતી કે મારી સાથે સગાઈ કરાવી નાખો એમ? તો શું છે? કહ્યું હતું ને આવું? ના ના, તને વેમ ગયો લાગે તમને છે. ત્યાં જવાનું કોણે કહ્યું હતું? મેં કહ્યું હતું તમને કે હું દામિની સાથે લગ્ન કરવા માંગુ છું? એક પણ વાર તમારી અને મારી વચ્ચે વાત થઈ હતી મમ્મી? તને એમાં શું વાંધો છે? તારા ફાયદા માટે તો ગઈ હતી. અરે શું ફાયદો છે મારો? એ જ. મને છોકરી જરાય ગમતી નથી. મારી ભાભી છે, મારા માટે માં સમાન છે. અને તમે ત્યાં જઈને મારી સગાઈની વાત નાખીને આવ્યા. જરાય શરમ ના આવી તમને? તું કયા જમાનામાં જીવે છે? દોસ્તારની ઘરવાળી હજી તો લગન નથી ત્યાં તે ભાભી ભાભી કરવા માંડ્યો છે. મતલબ કે મારા દોસ્તારની સાથે દગો કરું, એની થનારી પત્ની સાથે હું લગ્ન કરી લઉં અને નાક કપાવીને સમાજમાં આટા મારું એમ? અને તારી મા સાથે આવા ઊંચા અવાજે કોને થકી તું વાત કરે છે? કોની કાન બંબેણી જાય બધી? કાન ભંભેરણી તમારી જ છે મમ્મી. હા, જ્યાં ત્યાં જઈને તમે જે આ બધું કારનામા કરીને આવ્યા છો ને એની ભાન પડે છે? મારી અને અશોકની દોસ્તી વચ્ચે શું અસર થશે? ભલે ને. શું જવાબ આપીશું એને? દેવાંગ, એક દોસ્તી માટે તું થઈને મમ્મીની સામે બોલે તારી? મેં એ છોકરી મને ગમતી હતી એટલે એના પપ્પાને કેવા ગઈ હતી. હા, તો તમે જઈને લગ્ન કરી લો એની સાથે. દેવાંગ, ખોટે ખોટા મમ્મી, હા ભાભી મળ્યા હતા, આવીને રડતા હતા, રડતા રડતા વાત કરતા હતા. શું જવાબ આપું હું એમને? મારો દોસ્તાર પણ આવશે, મને બધી વાત કરશે. શું કહીશ હું એને?
કે તારી અને મારી દોસ્તીમાં દગો આવી ગયો છે, વિશ્વાસઘાત કર્યો છે મેં એની સાથે, એમ કહે ને? એવી તો કયા જમાનાની દોસ્તી છે કે દોસ્તી માટે તું આવું કરે છે? અને પોતાની મા સામે તારી મા તારા માટે સારું કરે છે. એ છોકરી મને ગમે છે ને અને એના લગ્ન તારી માટે કરવા માંગુ છું. તમને શું ખબર દોસ્તી એટલે શું? અરે જ્યારે મુશ્કેલીમાં હોઈએ ને ત્યારે એ જ દોસ્ત કે જેને તમે અત્યારમાં આ ઘર તોડીને આવ્યા છો ને, એ જ દોસ્ત સૌથી પહેલા મારા ખંભે હાથ ફેરવે. હાથ ફેરવીને શું કહે છે ખબર છે? પહેલા મૂંઝાતો નહીં, તારી જે કાંઈ પણ જરૂરિયાત છે ને એ બધી જરૂરિયાતો સાથે મળીને પૂરી કરી લઈશું. અરે દુનિયાની કોઈ પણ મુસીબત આવે ને સાથે લડી લઈશું. હવે એવા મારા ભાઈ જેવા ભાઈબંધની સાથે હું આવો દગો કરું મમ્મી? તમને શું લાગે છે હું હરામખોર છું, નાલાયક છું કે તમારી વાતોમાં આવીને તમે જે કંઈ પણ કરીને આવશો એ ભૂલને સ્વીકારી લઈશ? એટલે પોતાના મિત્ર માટે થઈને તારા મમ્મી સાથે દુશ્મની કરવાની અરે છે? મરવાનું પસંદ કરીશ મમ્મી, એક વાર નહીં 7 વાર મરી જઈશ, પણ મારા ભાઈબંધ સાથે તમે જે આ સંબંધ જોડીને અમારી દોસ્તીમાં તિરાડ પાડીને આવ્યા છો ને એને ક્યારેય નહીં સ્વીકારું. દેવાંગ, બસ કર. આવ્યો ત્યારનો બોલ બોલ કરે, બકબક કરે છે. તું શું સમજે છે તારા મનમાં કે તારા મિત્રના લીધે તારી મા સાથે આવો વર્તન કરીશ? તમે શું સમજો છો તમારા મનમાં કે તમારા મનમાં આવે એવું વર્તન તમે કરી આવશો? હા, બિચારાને દારૂડિયો કહ્યો, હરામખોર કહ્યો, જુગારી કહ્યો. અરે શું કામ? એનો કોઈ વાક ગુનો છે મમ્મી? અને મારા કરતા કદાચ એને કોઈ સારી છોકરી મળતી હોય ને તો ખુશ થાઉં કે મારા ભાઈબંધને ભણેલી ગણેલી અને સારી છોકરી મળી છે, એના જીવનમાં ખુશ રહેશે. અને તમે મને વાત કરો છો કે તારા ભાઈબંધની સાથે લગ્ન થાય કે મારી સાથે લગ્ન થાય, શું ફેર પડે છે મને? એમ ઘણો ફેર પડે છે મમ્મી, જે તમારા જેવા ક્યારેય નહીં સમજી શકે. કેમ? તારા મિત્ર કરતા તો તું તો 7 ગજે સારો છે. તારા મિત્રમાં શું લેવાનું છે કે એ છોકરી એની સાથે લગ્ન કરે? જે મિત્ર માટે મરવા તૈયાર હોવ ને એ દોસ્તીમાં સારા મોળાનો ફરક ના કરું મમ્મી. મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમે જ ગયા હતા ને આ દામિનીના પપ્પાની પાસે, તો હજી પણ તમે જ જશો. જઈને માફી માંગશો અને માફી માંગીને તમે આ જે કાંઈ પણ ભૂલ કરી છે ને એ ભૂલ માટે થઈને સોરી કહીને આવશો. જવાનું છે મમ્મી તમારે. વિચારીશ. જો ના ગયા ને તો યાદ રાખજો, આ ઘરમાં તમારી અને મારી વચ્ચે કોઈ સંબંધ નહીં રહે. ભૂલી જજો મને. નાલાયક અશોક, આ તારા કારણે અમારા ઘરમાં હોળી થઈ છે. હવે તારા ઘરમાં હું હોળી ન કરું ને તો મારું નામ હિરલ નહીં. હા દામિની, આમ અચાનક કેમ મને બોલાવ્યો? ખરીદી કરવા તો નથી જવાનું ને ક્યાંક? નહીં, હવે મને નથી લાગતું કે આપણે ખરીદી કરી શકીએ. કેમ? આવું કેમ બોલે છે? હા, તમારા ફ્રેન્ડ એણે હરકત જ એવી કરી છે. હા, તું હજી એ વાતથી નારાજ છે એમ ને? જો મારી વાત સાંભળ, એ મારો બાળપણનો મિત્ર છે. એટલે જ તમારી સાથે દગો કરી રહ્યો છે. અરે દગો, જો આપણે આખી જિંદગી ભેગું જ રહેવાનું છે ને. હવે તે દિવસે એ હતો એટલે તું નારાજ થઈને વહી ગઈ, પણ હવે આવું નહીં કરતી. મને ખબર છે એ વાતનું જ તને દુઃખ હશે કે એના લીધે. નહીં તો એના મમ્મી આવ્યા હતા આજે મારા ઘરે મારા પપ્પાને મળવા. પણ એના મમ્મીને તારા પપ્પા થોડા ઓળખે છે? નથી ઓળખતા, પણ એના મમ્મી મારું એડ્રેસ ગોતા ગોતા મારા ઘરે આવ્યા હતા. અને શું વાત કરી ખબર છે? શું વાત કરી? મારા અને તમારા મિત્ર દેવાંગના સગાઈની. હા, શું વાત કરે છે? જો મારી યાર છે ને તું મજાક કરીમાં. તો ફોન કરીને પૂછી લો ને તમારા ફ્રેન્ડને કે સાચું શું છે ને ખોટું શું છે. અરે તમારા ફ્રેન્ડને અને એની માને જરાય તે શરમ ના આવી આવી વાત કરતા. અરે ખબર છે કે આપણા બંનેના લગ્ન થવાના છે, તો પણ એના મમ્મીએ એના દીકરાનું માગું નાખ્યું મારા માટે. હા હા, તો ખોટું કહેવાય ને. તો દેવાંગ આવો નીકળ્યો? મને નથી ખબર, પણ રસ્તામાં દેવાંગ મને મળ્યો હતો અને બરાબરનો ખખડાવ્યો છે. મેં એને કહી દીધું છે કે આ વખતે જે હરકત કરી એ કરી,
બીજી વાર આવી ભૂલ ન કરે. અરે તમારા વિશે કેટલી ખરાબ વાતો કરી છે ખબર છે? દેવાંગના મમ્મી કહેતા હતા કે તમે એક નંબરના દારૂડિયા છો, સટ્ટો રમો છો ને કુટેવો છે તમારામાં. હા હા, આવી વાત કરી. હા, દેવાંગ તો સ્વાર્થવાળો માણસ નીકળ્યો. હા, મેં તો કોઈ દિવસ વિચાર્યું જ નહોતું કે એ મારા માટે આવું વિચારતો હોય છે. કીધું હતું ને આ તમારા ફ્રેન્ડથી દૂર રહો, પણ તમને મારી વાત સાચી નહોતી લાગતી. હજુ રહ્યો એની સાથે. નહીં, હવે હું એની સાથે આ જે મિત્રતાના સંબંધ છે ને એ જ હું પૂરા કરી દઈશ. પહેલાં તો એના ઉપર હું હાથ ઉપાડીશ. અરે જરા પણ એને વિચાર નહીં આવ્યો હોય કે આ મારા મિત્રની થનારી પત્ની છે તો એનો હાથ માંગવા થોડો જવાય. વિચાર ના આવ્યો એટલે જ તો એવું કર્યું ને. અને એમ પણ જુઓ ને, એટલા સમયથી તમે એના પર વિશ્વાસ કરીને બેઠા હતા, એનો શું ફાયદો મળ્યો તમને? હા, મને તો હવે દોસ્તીના નામ પર જ નફરત થઈ ગઈ અત્યારે. મારા પપ્પા તો એના મમ્મીની વાતમાં આવી પણ ગયા છે. મને ના પાડતા હતા કે આપણે અશોક સાથે લગ્ન નથી કરવાના. એને ના પાડી દેજે. હું પણ સામે જવાબ આપીને આવી છું કે લગ્ન તો હું તમારી સાથે જ કરીશ. મારા પપ્પા એમની વાતોમાં આવી ગયા છે. હા, તો હવે આપણા લગ્ન નહીં થાય, તારા પપ્પા ના પાડે છે તો? ના, એવું કાંઈ નહીં થાય. તમે દેવાંગ સાથે વાત કરજો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. દેવાંગ સાથે વાત શું કરવાની હોય? એને તો હું એવો સબક શીખવાડીશ ને કે કોઈની સાથે દોસ્તી નહીં કરે. મારી સામે તો બહુ ભોળો બનતો હતો, એવી રીતે રિએક્ટ કરતો હતો કે જાણે એને કંઈ ખબર જ નથી. એને આ વાતથી કંઈ ફરક જ નથી પડતો. એને આવું કંઈ કર્યું જ નથી. પણ મને ખબર છે ને ત્યાં સુધી એના મમ્મીએ જે હરકત કરી છે ને એ એના કહેવા પર જ કરી છે. એની નજર પહેલેથી ખરાબ જ હતી. હા, હવે ખબર પડી કે જ્યારે હોય ત્યારે એમ કેમ કહેતો કે તું ને ભાભી જ્યારે મળવા જાવ કે ફરવા જાવ ત્યારે હું જોડે આવીશ. હા માટે જ. હા, અત્યાર સુધી એણે જાણી લીધું કે આ તો સીધી ને સાદી છોકરી છે, સંસ્કારી છે, તો મારી પત્ની બને તો કેટલું સારું. પણ હું પણ એને કહું છું. મારા મમ્મીએ જે કંઈ પણ કર્યું છે ને, હવે સાલું અશોકને શું જવાબ આપીશું? મને તો છે ને આ ઓફિસમાં આવ્યા પછી ઓફિસના કામમાં પણ મન નથી લાગતું. એ જો મને પૂછશે કે આવું શું કામ કર્યું તો મારે શું કહેવું? અરે અશોક, તું હા, હું તારા વિશે જ વિચાર કરતો હતો. હા, કારણ કે દામિનીના પપ્પાએ તો ના પાડી દીધી એટલે હવે તું માફી માંગે કા? મેં તને આવો નહોતો ધાર્યો. જો અશોક, માનું છું ભાઈબંધ કે માફી માંગવા જેવું મેં કામ પણ નથી કર્યું. આમ પણ આખી એ વાતમાં મારો વાંક નથી, છતાં પણ મારો બહુ મોટો વાંક છે. માનું છું તારા ગુસ્સાને. તું ગુસ્સો કરી શકે અને તારી જગ્યાએ કદાચ હું હોઉં ને તો આવીને બે ઝાપટ મારી દીધી હોત. બસ કર હવે. હા, તું હાવ આવો નીકળો. તાર મમ્મીને ત્યાં મોકલ્યા કે એ દારૂડિયો છે, જુગારી છે, એની હારે તમે હગાઈ તોડી નાખો અને મારા દીકરા હારે કરી લ્યો એમ? હે? હા, હું વિચાર કરીને જ આવ્યો હતો કે આજે આની ઉપર હાથ ઉપાડી જ લઉં, પણ આ મિત્રતા છે ને, હે, એ શબ્દ આડો આવે છે. બાકી તો તને ક્યારનો પાડી દીધો હોત. પણ હવે હું તને શું કહું છું કે કોઈ દિવસ મારી સામે નહીં મળતો. જો અશોક, ભાઈબંધ છીએ આપણે લોકો, અને દોસ્તી કઈ તારા કહેવાથી તૂટી નથી જવાની. અત્યાર સુધી એકબીજા માટે જીવવા મરવાના સમ ખાતા હતા અને હવે તું કહી રહ્યો છે કે દોસ્તી પૂરી આપણી, અને એ પણ નાની નહીં પણ જો હજી તું નાની નાની કરે છે. હા, શું કરવું શું નહીં કઈ નથી સમજાતું હશો. તને તને કેવી રીતે મનાવું, તને કેવી રીતે વાત કરું તારી સામે? હું તારી સામે આંખથી આંખ નથી મિલાવી શકતો. અમારા મમ્મીએ જે હરકત કરી છે ને એનો મને ઘણો બધો પસ્તાવો છે. હવે કેવી રીતે વ્યક્ત કરું? રડવા લાગુ તારી સામે? હા, તને હવે રડવાનું શું હોય? તને બધા નાટક કરતા આવડે છે ને? નથી આવડતા? હા હા. જો હકીકતમાં આ વાતની મને જરાય જાણ નહોતી. મને ભાભીમાં મળ્યા હતા
હું એમને માં સમાન ગણું છું, મારા ભાભી છે. અને તને શું લાગે એમના વિશે આવો વિચાર કરીશ? હા પાડી હોત ને એને તો તે એને મારી ભાભી બનાવી દીધી હોત અને અત્યારે ભાભીમાં કરે છે. તને જરી કઈ શરમ ય ન આવી? હા, કે આપણે બાળપણના મિત્ર છીએ તો આવું ના કરાય. હા, અને એ પણ મારી મનપસંદની છોકરી સાથે. હા, જરી કઈ વિચાર નહોતો કર્યો તે? હું વર્ષોથી તમારા લોકોની સાથે રહું છું. તને દામિનીને હંમેશા મારી નજર સામે જોયા છે. ક્યારેય પણ મેં એવી નજરથી વાત પણ કરી છે? અને અશોક, તું આવો શક મારા ઉપર કેવી રીતે કરી શકે? જો મેં કંઈ નથી કર્યું દોસ્ત. આ જે કંઈ પણ થયું છે ને એ બધું કરતબ મારા મમ્મીએ કર્યું છે. હકીકતમાં પહેલી વખત જ્યારે દામિની ઘરમાં આવી હતી ને ત્યારે જ મારા મમ્મીને ગમી ગઈ હતી. પણ મેં જેને મમ્મીને બધી વાત કરીને શાંત પાડી દીધા હતા. મને એમ કે મમ્મી મારી વાત માની ગયા છે. મને થોડી ખબર હતી કે પાછળથી આવું બધું કરશે, અને એ પણ મારા દોસ્તારના ઘરમાં જ. તે હાવ ખોટી વાત કરે છે તું. તારા સમ તું કદાચ તને થતું હશે કે દોસ્તીના સમ એટલા માટે ખાઉં છું કે તું મને નથી ગમતો. ચલ, ભગવાનના સમ. તું જાણે છે ને કે ભગવાનના સમ ક્યારેય પણ ખોટા ના ખાવ, ખોટી રીતે ના ખાવ. જો દોસ્ત, તારા માટે મારા દિલમાં પહેલાં પણ એટલું માન હતું અને અત્યારે પણ એટલું જ માન છે. તું મારા માટે મારા ભાઈ કરતાં કમ નથી. જો અશોક, તું પ્લીઝ યાર મારી વાતનો વિશ્વાસ કર ને. મેં કંઈ નથી કર્યું આમાં. અત્યાર સુધી વિશ્વાસ કર્યો. અત્યાર સુધી હું ને દામિની જ્યાં ગયા ત્યાં તને જ હારે રાખ્યો, પણ તે બહુ સારું ફળ આપ્યું હો. અશોક, મેં કંઈ નથી કર્યું યાર. મારા ભાઈ, તને કહેવા માટે બીજો કોઈ શબ્દ નથી. પણ તને જો આપણી દોસ્તી ઉપર વિશ્વાસ હોય ને તો પ્લીઝ એકવાર મારી વાત ઉપર વિશ્વાસ કર. હું મારા મમ્મીને કહીને આવ્યો છું. હવે કેમ વિશ્વાસ કરવાનું કહેશો? પણ હવે કેમ મારે વિશ્વાસ કરવો? અને હા, હવે કોઈ દિવસ મને મળતો નહીં. અશોક, મારી વાત તો સાંભળ. ખબર જ હતી એક ના એક દિવસ આવું જ થવાનું હતું. મમ્મીએ તો છે ને મારા જીવનની પતારી ફેરવી નાખી છે. હા, દામિનીનો મેસેજ. બહાર છે ઈ? હા, હું આવું એમ પૂછું. હો, ઘડીક વારમાં એ ઘરે જવાની છે તો નથી જવું. બેટા અશોક. હા આંટી, તમે? હા, હું. હવે અહીંયા શું લેવા આવ્યા છો? કેમ બેટા, બેસવાનું નહીં કહીશ? બેસો. મને ખબર છે કે તું તારી આંટીથી રિસાયો છે, ગુસ્સામાં આવી ગયો. એક કામ કર ને, તારી આંટીને થપ્પડ માર દે એટલે તારો બધો ગુસ્સો શાંત થઈ જશે. અરે થપ્પડ તો તમે મારી જિંદગીમાં મારી દેવા આવ્યા હતા. હા, તો સારું છે કે દામિની જેવી છોકરી મારા જીવનમાં છે. હા આંટી, તમને જરી કઈ એકવાર પણ વિચાર ના આવ્યો? વિચાર આવ્યો ને મારા દીકરા, મને વિચાર આવ્યો. હા, મેં જે કર્યું ને એ સાવ ખોટું કર્યું. કદાચ ને મારા દીકરા સાથે આવું થયું હોત ને તો હું ક્યારેય સહન ન કરી શકત. પણ તું એ મારા દીકરા જેવો જ છે ને. આ બધું મેં કર્યું ને કારસ્તાન, પછી એક જગ્યાએ બેસીને મને બહુ જ વિચાર આવ્યો અને વિચાર્યું કે મારે અશોક પાસે માફી માંગવી જોઈએ. કેમ કે કોઈના સંબંધમાં મારે આડા પગ ન કરવા જોઈએ. હા, તો એ બધું પહેલા વિચારવું જોઈએ ને. તું તો બેટા અશોક મને તારી માં સમજે છે ને. સમજતો તો, પણ હવે નહીં. કેટલો ગુસ્સો છે બાપરે, મારા દેવાંગને કરતાં પણ વધારે. તો મારા દેવાંગનો મિત્ર છો એટલે મારા દેવાંગ જેવો હોવો જોઈએ. મારો દેવાંગ ગમે એટલો ગુસ્સો કરે પણ એને મારો દીકરો કહું ને ત્યાં એનો ગુસ્સો શાંત થઈ જાય. દીકરાથી જો ભૂલ થઈ ગઈ હોય તો માં માફ કરી દે ને, તો માથી ભૂલ થાય તો દીકરાઓ માફ ન કરે. હા, ભૂલ જોવાની હોય કે ભૂલ કેવી છે. જો માફી આપવા લાયક હોય ને તો જ માફી અપાય. પણ આ તમે જે ભૂલ કરી છે ને
એની માફી ન મળે. અરે બેટા તને ગુસ્સો મારાથી છે ને, પણ આ તારા માટે જે પ્રસાદ લાવી છું ભગવાનનો એનાથી તો નહીં હોય ને. આ પ્રેમથી તારા માટે પ્રસાદ લાવી છું. આ પ્રસાદ તો લઈશ ને. ભગવાનનો પ્રસાદ. એનો તો અનાદર ન કરાય. મારા એવા સંસ્કાર નથી કે હું આ પ્રસાદનો અનાદર કરું. તો પ્રસાદ તો લઈશ. હાલ બેટા. તારો ગુસ્સો ભલે ન શાંત થાય, પણ મને ખબર છે તારું હૃદય બહુ કોમળ છે, દરિયા જેવું મોટું છે. અને દરિયાવી દિલ હોય ને એ ક્યારેય માણસની ભૂલ એના મગજમાં ન લે. તરત ને તરત એને માફ કરી દે છે. અને મને આશા છે કે તું પણ મને માફ કરી દે. હા, હું માફ કરી દઈ, પણ હા આ મારું મગજ ફરતું હોય એમ કેમ લાગે છે? હા બેટા, હા કીધું ને, તું વધારે ગુસ્સો કરીશ ને તો વધારે મગજ ફરવા માંડે. તો ગુસ્સો સારો નહીં સ્વાસ્થ્ય માટે. હા, તમારી વાત હાચી છે. હા તો એટલા માટે વડીલો કહે છે કે જીવનમાં ગુસ્સો ન કરવો. માણસે હળી મળીને રહેવાનું, પ્રેમથી રહેવાનું. અને કાંઈ પણ તકલીફ પડે ને તો ગમે એની સાથે વાત શેર કરવાની. હે ને બેટા? સાચું કહ્યું ને? હા, તો મારી આંખું બળતી હોય એવું લાગે. હવે તો આ વાતાવરણના કારણે એવું બની શકે ને, કેમ કે તડકો કેવો છે, તડકામાં તો માણસ મૃત્યુ પામે છે. એટલા માટે થોડું ઘણું તો અસર થાય ને જીવનમાં, શરીર ઉપર. હા, હા હા, બેટા સો ઓલ રાઈટ. હા, મને ચક્કર આવે છે. ચક્કર આવે છે તો થોડુંક આરામ કરી લે, મગજ શાંત થઈ જશે એટલે બધું સારું થઈ જશે. બધું સારું થઈ જશે. બેટા અશોક, અશોક બધું ઠીક તો છે ને? શું થાય છે તને? શું થાય છે બેટા અશોક? બેટા અશોક, બેટા અશોક, 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 અશોક ગયો. દામિની મારા ઘરે આવી, મારા દેવાંગની પત્ની બનીને. હવે જોઉં છું કે દામિની મારા દીકરા દેવાંગ સાથે લગ્ન કેમ નથી કરતી. અમારા રસ્તાનો કાંટો બનીને ઊભો હતો. જોયું ને, મારી સાથે દુશ્મની કરવામાં કોઈ ફાયદો નથી. આ દેવાંગની માં છે, દેવાંગ નહીં. પપ્પા, આ સારું થયું કે તમે મામાની વાત માની ગયા, નહીં તો મને થયું કે હું તમને કેમ મનાવીશ. અરે પણ તું વિચાર કરી દામિની, હવે કોઈ પણ બાઈ આવે અને એમ કહે કે તમારી દીકરીનો સંબંધ જે છોકરા હારે કર્યો ને એ એકદમ એટલે એકદમ રોલ છે, હાવ આવારા છે, દારૂ પીવે છે, જુગાર રમે છે, તો કયો દીકરીનો બાપ એવો હોય કે જે આમ સાંભળી રહે એની વાત ન માને? અને એ જે કહેવા આવી ને એક સ્ત્રી હતી. જો પણ પપ્પા, તમારે તરત રિએક્ટ કરવાની જરૂર નહોતી. આ તમે એમની વાતમાં પણ આવી ગયા. એમણે તમને કીધું કે તમે અશોક સાથે સગાઈ તોડી નાખો અને મારા દીકરા સાથે કરી નાખો. તમે એ વાતમાં પણ માની ગયા. તમને શું ખબર કે એ લોકો પણ સારા જ છે? અરે પણ એણે એમ કીધું ને કે મને તો તમારી દીકરીનું પેટમાં બળે છે, તમારી દીકરી મારી દીકરીને એવું સારું સારું બોલતા હતા તારા વિશે. એટલે મને તો એમ થયું કે ઓહો, આ બાઈ તો જો કેટલી સારી છે. તો હવે તમને ખબર પડી ગઈ ને પપ્પા કે હાથીના દાંત દેખાડવાના અલગ અને ખાવાના અલગ હોય છે. એ રોલ છે ને એ અશોક નથી, પણ જે ઓલા આવ્યા કહેતા ઓલા બાએ કહેવા આવી હતી ને એ જ મને તો રોલ લાગી, સમજાય, એક નંબરની. સારું થયું કે સમય જતાં તમને હકીકતની ખબર પડી ગઈ, નહીં તો આમ તમે મારા લગ્ન અશોક સાથે ન થવા દે. હા, અને જો એમ થયું હોત ને અને મેં જ્યાં ધાર્યું ત્યાં જો તારા લગ્ન મેં કર્યા હોત અને જો એ
છોકરો ખરાબ નીકળ્યો હોત તો હું મારી તો આખી જિંદગી હું મારી જાતને કોઈ દી માફ ન કરી શકત કે ઓહો જો તો મેં હાથે કરીને મારી દીકરીને કૂવામાં નાખી ન કરી. એ તો બિચારી બીજા હારે લગ્ન કરવા માગતી જ હતી શું કરે જે હાવ સીધો સાદો અને સારો માણસ છોકરો હતો એની હારે મેં લગ્ન ન કરાવ્યા અને આવા ગુંડા હારે લગ્ન કરાવ્યા. પપ્પા એમ પણ આ જે પણ વાત થઈ ને એમાં દેવાંગનો કોઈ વાંક નહોતો. એની હારે તો મારી વાત થઈ હતી. એને મને કહ્યું જ હતું કે હું મારા મમ્મી સાથે વાત કરીશ. મારા મમ્મીના પેટમાં જ તે પાપ છે. હા, છોકરો તો સારો જ હતો. એ તો જ અશોક માનો ને અશોક સારો છે એટલે એના દોસ્તાર સારા જ હોય. જેવા આપણે હોય ને એવા જ આપણા દોસ્તાર હોય. એટલે દેવાંગ સારો જ છોકરો હોય પણ હવે એની મમ્મીને કોને ખબર કેવી બુદ્ધિ ખૂજી તો એ અહીંયા આવું કહેવા આવ્યા. મતલબમાં એના મમ્મીના પેટમાં જ કાતી હતી સમજાય, એના પેટમાં જ પાપ હતું. હા એટલે જ તો ને. આ તો સારું થયું કે એમનો દીકરો સારો છે. નહીં તો જો બંને મા દીકરાએ ષડયંત્ર કર્યું હોત તો આપણે લોકો શું કરત? હા, તો જો હેરાન થઈ જાત જો આવું થયું હોત ને સાચું પડ્યું હોત ને આ તો એક તો સગાઈ તૂટી જાય તારી, સમાજમાં મારી બદનામી થાય. ઓહો દામિનીની સગાઈ તૂટી ગઈ, દામિનીની સગાઈ તૂટી ગઈ અને પછી બીજો છોકરો આપણે ગોતવી એવો તો મળે જ નહીં. કારણ કે લોકોને એમ થાય કે એકવાર આ છોકરીની સગાઈ તૂટી ગઈ તો નક્કી ક્યાંક ડાળમાં કાળું છે એમ કરીને આપણે જેવું ઠેકાણું જોઈએ ને એવું ન મળે. પપ્પા હું શું કહું છું, તમે મામાને ફોન કરીને એકવાર ઘરે જમવા માટે બોલાવી લો ને. એમણે આપણી ઘણી મદદ કરી છે. તમે કોઈ વાતે માનવા માટે તૈયાર નહોતા. આ મામાએ બધી હકીકતની જાણ કરી, તપાસ કરી અને તમને પ્રૂફ બતાવ્યા અને ત્યારે તમે માન્યા છો. આવી રીતે એકવાર નહીં, આવી રીતે ઘણી જગ્યાએ જાઉં અવળો નિર્ણય લઉં ને. આ તારી મમ્મી જ્યારે હતી ને ત્યારે તો બધું પહેલાં એ તારા મામાને બોલાવે સમજાયા અને પછી કે હવે તમે જે વાત કરો, જે વાત કરવી એ તમે કરો. અને ત્યારે તારો મામો છે ને મને આમ કાન પકડીને સીધા રસ્તે હકાવતો. પહેલાં હું વિરોધ કરું સમજ્યા અને પછી કે ને એમ કરું. સારું ને, પણ મમ્મીના ગયા પછી એમ પણ મામા જ છે ને જે આપણને એટલો સપોર્ટ કરે છે, આપણી સાથે રહ્યા છે. હવે આ તારા લગ્ન થાય ને ત્યારે બધું છે ને મારે તારા મામાને સોંપી દેવું છે. ખાલી તમે પૈસા બોલો કેટલા થાય મારે એ, બાકી બધું છે ને એ તારા મામા કરશે. એક મિનિટ હા પપ્પા. હાલો, કોણ? પણ તમે કોણ બોલો છો? શું વાત કરો છો? હોસ્પિટલ? પણ કઈ રીતે, શું થયું? હા અમે લોકો અત્યારે જ આવ્યા છીએ. થેન્ક યુ. શું થયું બેટા? અને કોનો ફોન હતો? આના હોસ્પિટલની વાત શેની કરતી હતી તું? પપ્પા અશોકના ફોનમાંથી કોઈ અજાણ્યું વ્યક્તિ હતું. એમ કહેતું હતું કે અશોકને અત્યારે હોસ્પિટલ એડમિટ કર્યા છે અને અત્યારે જ આપણે ત્યાં જવું પડશે. ખબર નહીં શું થયું છે, અચાનક જ અશોકને શ્વાસ ચડવા લાગ્યો અને અત્યારે એ લોકો લઈને ગયા છે. આપણે અત્યારે જ જવું પડશે. અચાનક શું થયું પણ એને? હાલ ખબર નહીં પપ્પા. આપણે મોઢું નથી કરવું, હાલ જ આવી. હા હા બેટા દેવાંગ, મજા નથી? શું થયું? મમ્મી વાત ના પૂછો, ન થવાનું થઈ ગયું છે મમ્મી. ન થવાનું થઈ ગયું છે? શું થયું છે? આ માંડીને વાત કર ને તો ખબર પડે ને. ઓફિસે હતો ને મમ્મી ત્યારે હા? ફોન આવ્યો અચાનક. કોનો ફોન આવ્યો અચાનક? આ મારા મિત્રના ફોનમાંથી. અશોકને કંઈ થઈ ગયું હતું. એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલ પહોંચ્યો પછી મને જાણ મળી કે એને કોઈએ ઝેર પાઈ દીધું હતું. અરે સ્પેશિયલ ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. મમ્મી કોણ આવું કોણ કરતું હશે? અરે રે, તારો દોસ્તાર સાથે તો કોઈની દુશ્મની નહોતી, નહીં તો તું પણ મને વાત કરે. આવું કોણ નાલાયક હશે? કેમ એને બિચારાને ઝેર મળ્યો હું ડૉક્ટર સાહેબને. હા, શું કહ્યું બેટા એને? એને બધી જ વાત કરી. હા? એ ડૉક્ટર સાહેબનું કહેવું એવું હતું કે આ જે ઝેર શરીરમાં મળ્યું છે ને એ ઝેર કોઈ ખાવાની વસ્તુ સાથે જ આપવામાં આવ્યું હશે. કોઈકે કંઈ ખવડાવી દીધું હશે. અરે બિચારાને. એનો કોઈ દુશ્મન પણ નથી. હા? બસ
એક દોસ્તના નામે કોઈ હોય ને તો એ માત્ર હું છું મમ્મી. બેટા તું આ બધી વસ્તુમાં પડતો નહીં, એટલે પોલીસવાળા જેની પાસે હોય ને એની પાસે પૂછપરછ કરે અને ઉલટા આપણને ફસાવી દે ગમે એ કેસમાં. તું એક કામ કરજે, એ સાવ સાજો થઈ જાય ને પછી એની પાસે જાજે, હમણાં હોસ્પિટલ ન જાતો. અને આવું દુશ્મન કોણ હશે કે એ બિચારા છોકરાના જમવામાં ઝેર નાખી દીધું? કોણ હોય જે એનું કંઈક ખરાબ કરવા માંગતું હોય અને અશોકને જાણ પણ ના હોય કે એનું કોઈ ખરાબ કરવા પણ માંગે છે. બસ બિચારો નિસ્વાર્થ ભાવે મળ્યો હશે, પોળો રહ્યો ને એકદમ. હા. જે કંઈ પણ ખાવાનું આપ્યું એ ખાઈ ગયો. અને આમ પણ બેટા ભોળા માણસ સાથે જ આવું થાય છે. ડાયા હોય ને એની સાથે કોઈ દુશ્મની કરે, પણ આ તો કેટલો ડાયો, કોણ એનો દુશ્મન હશે? તને તો ખ્યાલ હશે ને કોઈ? નહીં મમ્મી, અમારા સ્ટાફમાંથી કોઈ નથી, ફ્રેન્ડ સર્કલમાં પણ એવું કોઈ નથી. અને જ્યાં સુધી અશોકને હું જાણું છું ને ત્યાં સુધી એ કદાચ કંઈ મેટર થઈ હોય ને તો માફી માંગીને નીકળી જાય ને એવો છોકરો છે, કોઈની સામે બોલે પણ નહીં. વિચારો, ભગવાન એને જલ્દી સાજો કરી દે. બીજું તો આપણે શું આશા રાખી શકીએ બેટા? આ બધું છે ને મારા કારણે થયું છે મમ્મી. તારા કારણે શું કામ? જુઓ ને, એ મારી સાથે દોસ્તી તોડીને ચાલ્યો ગયો અને અમે લોકો આ જ સમયે સાથે નહોતા. નકર હંમેશા કોઈ પણ જગ્યાએ સાથે ને સાથે હોઈએ. એને ક્યાંય પણ જવું હોય ને તો મને વાત કરે, મને કહે કે મારે આ જોઈએ છે, પેલું જોઈએ છે, મારી સાથે ચાલે, મને કંઈ ખબર નથી પડતી. હંમેશા મારી સાથે જ હોય. પણ આ તમે જે કંઈ પણ કર્યું ને મમ્મી, હા એના લીધે અમારી દોસ્તી તૂટી અને દોસ્તી તૂટીને એટલે આજે એકલો પડી ગયો. અરે એકલો પણ ન ગયો હોત ને તો આવું કંઈ થાત જ નહીં એની સાથે. પણ બેટા મને થોડી ખબર હતી કે આવું બધું થશે. અને દોસ્તી શું કામ તૂટે? પાછી મિત્રતા કરી લ્યો ને, પણ હમણાં નહીં. હોસ્પિટલનો ચક્કર પતી જાય ને પછી, નહીંતર વગર લેવા દેવા વગર ના આપણને ફસાવી દેશે કોઈ. મમ્મી, હા? ફસાવાની વાત જ ક્યાં છે? હમ, આપણે થોડી ના કંઈ કર્યું છે. હા આ જેણે કર્યું છે હા. એને એ વાતનો ડર હોવો જોઈએ હા કે આવી રીતે ઝેર પાઈને એણે કંઈ સારું નથી કર્યું. અને આમ પણ હા ખબર પડી જ જશે કે કોણે શું કર્યું છે. એ ખબર કેવી રીતના પડે? હા, અશોક ભાનમાં આવી જાય ને એકવાર એટલે પૂછપરછ કરતા બધી વાતની જાણ થઈ જશે પણ તને કે ખબર કોને છે? મળ્યો હતો, કોની સાથે શું વાત થઈ હતી અને કોઈકે તો એને કંઈ આપ્યું હશે ને. એટલે જે કંઈ પણ ખાધું હશે એ બધી વસ્તુની તપાસ થશે. અને બરાબર. તપાસ થાય ને એકવારે આરોપી મને મળી જાય ને, સાલાને જીવતો નહીં મૂકું. અરે બેટા આપણે શું કામ એના લીધે દુશ્મની કરવી? તું મારો એકનો એક દીકરો છે. જો તને કંઈક થઈ ગયું અને એનો દુશ્મન બહુ હરામી અને ખતરનાક હશે ને તો તને કંઈક કરી નાખશે. તો એ પણ મારો ભાઈબંધ છે ને મમ્મી. અરે ભલે અમે ભાઈબંધ બોલીએ ના બોલીએ પણ આગળ દોસ્તી અમારી પાકી જ હતી. ભાઈબંધી માટે કઈ જીવ થોડો ગુમાવાય? તું કેવી વાત કરે છે? જા રૂમમાં જઈને આરામ કર. જો મમ્મી, મારા ભાઈબંધને કંઈ થઈ ગયું ને તો હું મારી જાતને ક્યારેય પણ માફ નહીં કરી શકું. બસ એને કંઈ ના થવું જોઈએ. પણ બેટા આટલું બધું ઇમોશનલ નહીં થવાનું, થઈ જશે ને સારું. તું શું કામ ચિંતા કરે છે? ના થયું તો? અને ડોક્ટર કહી રહ્યા છે કે રિકવરી આવી જશે, પણ ના આવી તો? ડોક્ટર કહે છે ને એ તો ભરોસો પાનમાં રાખ. આવ્યો તો? મમ્મી જુઓ મને ચિંતા થઈ રહી છે. એને કંઈ થઈ જશે તો એના ઘરમાં એના મમ્મી પપ્પા એ કેવી રીતે જીવન જીવશે મમ્મી? બધું ઠીક થઈ જશે. તું આટલી બધી ચિંતા કરમાં. જા રૂમમાં છે ને આરામ કર. ખોટું માથા પર કોકનું ટેન્શન નહીં લેવાનું. જા. હું એક કામ કરું છું મમ્મી, હા? હું હોસ્પિટલ જ જાઉં છું અને ત્યાં જઈને ત્યાં જ રોકાય છે ને ત્યાં જ એની સારવાર જોઈશ. અરે કયું? એમને જો જરૂર હશે ને તો પૈસા લતાની સગવડતા પણ કરી આપીશ. મમ્મી હું હોસ્પિટલ જ જાઉં છું. હા, હોસ્પિટલ જ રહું છું. અરે આ છોકરો છે કે કોણ છે? આ દોસ્તાર પાસે શું જાણ જરૂર હતી? મારે તો મરવા દેવાનો. એના ક્યાં બાપનો દીકરો હતો એ? હા અશોક, હવે તમારી તબિયત કેમ છે? સારી છે પણ હજી થોડા થોડા ચક્કર આવતા હોય ને એવું લાગે છે. આવે જ ને. હા, તમારા રિપોર્ટ્સ કરાવ્યા છે. જાણવું છે રિપોર્ટ્સમાં શું છે? શું? રિપોર્ટ્સમાં આવ્યું છે કે તમારા ખાવામાં પોઈઝન હતું. હા? તમારા ખાવામાં ઝેર નાખવામાં આવ્યું હતું.
અરે રિપોર્ટ ખોટા હશે. મેં કાંઈ ખાધું જ નથી પપ્પા. બોલો રિપોર્ટ્સ ખોટા હોય? અરે આ તમારી સામે છે, પરિસ્થિતિ તમારી સામે છે, તો પણ રિપોર્ટ ખોટા કઈ રીતે હોઈ શકે અશોક? હા તમે જ વિચાર કરો ને. હા અચાનકથી તમારી તબિયત ખરાબ થઈ ગઈ, તમને શ્વાસ ચડવા લાગ્યો. હા તો સારું છે કે તમારા પાડોશીનો ફોન આવ્યો હતો. એ ફોન કરીને એમને જાણ કરી અને અમે હોસ્પિટલ આવ્યા. તમારા પપ્પા પણ એક તો અહીંયા છે નહીં. હવે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગઈ અને સારવાર મળી ગઈ ને એટલે અશોક કુમાર તમે છે ને અહીંયા છો. બાકી અમારો તો શ્વાસ અધર ચડી ગયા હતા ફોન આવ્યો ને ત્યારે. ડૉક્ટરે ચોખ્ખું કહ્યું હતું કે જો 15-20 મિનિટ હજુ મોડા આવત ને તો બચવાના કોઈ ચાન્સીસ નહોતા. હા, તમે વિચાર કરો, તમે કંઈ એવું કંઈ વાસી ખાધું હતું કે હોટલમાં ગયા હોય ત્યાં જો આવી રીતે આપણે વાસી ખાવી ને તોય આવું થાય હો. પણ વાસી ખાવાનું ખાઈએ કે ખરાબ ખાવાનું ખાઈએ ને તો ફૂડ પોઈઝન થાય. આ તો કાયદેસર રીતે ઝેર હતું ખાવામાં. અશોક તમે વિચાર કરો, તમે શું ખાધું હતું, કોને મળ્યા હતા, બહાર કશે ગયા હતા, યાદ કરવાની કોશિશ કરો. બહાર તો મને પિયુષભાઈ મળ્યા હતા, પણ ખાલી અમે ઊભા જ રહેતા હતા, એ કાંઈ નહોતું ખાધું. અહીંયા ઘરે કોઈ આવ્યું હતું? ઘરે કોઈ કંઈ આપવા આવ્યું હોય ને ખાધું હોય એવું કંઈ બન્યું હતું? ઘરે આ હિરલ આંટી આવ્યા હતા, દેવાંગના મમ્મી, પણ એણે પ્રસાદ આપી હતી, પણ પ્રસાદમાં તો એવું હોય નહીં. સવારથી બીજું કંઈ ખાધું હતું તમે? સવારનું બીજું તો મેં કાંઈ ખાધું જ નહોતું. તમને પાકું યાદ છે કે તમે પ્રસાદ સિવાય કાંઈ નથી ખાધું? હા, પાક્કું યાદ છે. સરસ. તો એનો મતલબ સમજી શકો છો તમે? હા, મતલબ સમજી જ શકું ને કે આ રિપોર્ટ છે ને એ આવું ખોટા હશે. ખોટા? થોડુંક તો દિમાગ લગાવો તમે. પપ્પા માનો કે ના માનો, પણ આ હિરલબેનની જ કરતું જ છે. એમને જ પ્રસાદમાં કંઈક મેળવ્યું છે. પણ એણે તો પપ્પા એણે આવીને મારી માફી હોતી માગી હતી કે મારી ભૂલ થઈ ગઈ. પછી એ મંદિરે ગયા છે, ત્યાંથી પ્રસાદ લાવવાની એ આપી હતી. બલીનો બકરો બનાવવાનો હોય ને ત્યારે આવી જ રીતે કરે. પહેલાં એને બકરાને રૂષ્ટપુષ્ટ કરે, સારું સારું ખાવાનું આપે અને પછી એને બલીનો બકરો બનાવે છે. આ એમ જ કર્યું તમારી યારે. પહેલાં મીઠી મીઠી વાતું કરી, માફી માગી, તમને એમ થયું ઓહ આ હિરલ આંટી તો કેટલા સુધરી ગયા, એને ખરા દિલથી એને પસ્તાવો થયો છે. એટલે તમે એની વાતમાં આવી ગયા. તમે જ્યારે એની વાતમાં આવી ગયા ત્યારે એણે બોક્સમાંથી આમ પ્રસાદ કાઢ્યો હશે, પછી આમ આપ્યો હશે અને તમે આમ હોશે ખાઈ ગયા. એવું જ બન્યું હતું ને? હા, એવું જ બન્યું હતું. હા, પણ એના વિચાર હાવ આવા હલકટ હશે. હોય જ ને, બીજી શું આશા રાખવાની હોય એમની પાસેથી? મને તો એમના પર એટલો ગુસ્સો આવે છે ને. અશોક આપણે છે ને પોલીસ સ્ટેશનમાં કેસ કરી દઈએ. અરે એમને તમારો જીવ લેવાની કોશિશ કરી છે. અરે એમના વિચાર તો જુઓ. આજે આ કોશિશ કરી છે, બની શકે કે ખાલી આનાથી પણ વધારે વિચારે. હા, મને તો છે ને એવું લાગે છે કે એમની માનસિક બીમારી હોય ને એવું. એમની માનસિક પરિસ્થિતિ સારી નથી. એ જ્યારે મારી નાખવાનો પ્રયત્ન કરે એટલે હું કાંઈ ઓછું કહેવાય? અરે આવાને તો છે ને જેલ ભેગા જ કરવા જોઈએ હું તો કહું. ના, એવું ન કરાય. પણ એણે આવું મારી હારે કેમ કર્યું? સીધી વાત છે ને, એમને એમના દીકરાના લગ્ન મારી સાથે કરાવવા છે. પહેલેથી આ જ વિચાર હતો ને એમનો. એની મેલી મુરાદ છે ને આવી નીતિ હારી નથી ને એટલે જ એના દીકરાને ક્યાં લગ્ન નથી થતા. નકર એનો દીકરો રૂડો રૂપાળો બધી રીતે સારો જ છે, છતાંય કેમ નથી થતા? કારણ કે એને જે અંદર એને પેટમાં કાતી છે ને એ જ એને નડે છે. એનું પરિણામ એનો દીકરો હતો ને ભોગવે છે, એને લગ્ન નથી થતા. લ્યો. હા, તમારી વાત સાચી છે. પણ હવે બહુ થયું, હવે વધારે નહીં. એમને જે હરકત કરી છે ને એમનું પરિણામ એમને ભોગવવું જ પડશે. હા, એને સજા તો મળવી જ જોઈએ ને. હા, હવે ખબર પડશે મારા દીકરાના જીવનમાં કાંટો બનીને ઊભો હતો. આવી ગયો દીકરા. આ જમવું છે? રસોઈ બનાવી દઉં? ના ના, તમે જમી લીધા હશો ને? તારા વગર તો કેવી રીતે જમી શકું? કેમ કે મને પહેલેથી ટેવ છે કે તારી સાથે જમવાનું. આ મિત્રને
શું કામ ઝેર ખવડાવ્યું હતું? તારા મિત્રને ઝેર હું શું કામ ખવડાવું? અને તું શું વાત કરે છે? ઝેર મિત્ર? પ્રસાદીમાં ઝેર તમે જ આપ્યું હતું ને? એ પ્રસાદી તમે શું કામ નહોતી ખાધી? આ પ્રસાદી તમારે ખાવી જોઈતી હતી ને? શું વાત કરે છે સાચું તું? બોલો મમ્મી, નકર પોલીસ સ્ટેશનમાં જઈને હું જ કમ્પ્લેન કરી દઈશ કે મારા મમ્મીએ જ મારા મિત્રને ઝેર આપ્યું હતું. તું કેવી રીતે સાબિત કરી શકીશ કે મેં એને ઝેર આપ્યું હતું? અને તારી માં પર આવો આરોપ નાખતા તને શરમ નથી આવતી? કારણ કે અશોકને તમે જ્યારે પ્રસાદી ખવડાવીને એ પછી એને કંઈ પણ નહોતું ખાધું અને એ પછી જ એ માંદો પડ્યો હતો. પછી ઝાડા ઉલટી શરૂ થઈ ગઈ અને એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. તેના સાચું માટે- બોલો મમ્મી, તમે જ ઝેર આપ્યું હતું ને? કહ્યું ને, તારી માને તો એવી સમજે છે કે તારા મિત્રને ઝેર આપે અને પ્રસાદ આપવા ગઈ હતી, એમાં ઝેર શું કામ નાખું? મારી પર ખોટું ખાઓ મારા સમ ખાવ અને સાચું બોલો. તમે અશોકને ઝેર આપ્યું હતું કે નહીં? દેવાંગ, આ શું નાટક કરે છે? શું મજાક કરે છે? તારા સમ શું કામ ખાવ? વાંધો નહીં, ઝેર તમે નહોતું આપ્યું એ વાત સાબિત થઈ ગઈ છે. હા જુઓ ને, તમે મારા સમ પણ નથી ખાઈ રહ્યા તો પછી તમે શું કામ આપો ઝેર? બરાબર ને? પણ તારા સમને અને ઝેરને અને તારા મિત્રને આ બધાને હું શું ભલે ને ફરક પડે? મરી જાવ, તમને શું ફરક પડે છે? દેવાંગ! આમ પણ અમારા પપ્પાને તો તમે જ મારી નાખ્યા છે ને. બાપ મર્યો હોય એવી રીતે દીકરો પણ મરી જશે, શું ફેર પડે છે? દેવાંગ, શું બોલે છે તું? સાચું જ બોલું છું. હા, ઝેર પાઈને મારી નાખવાની યુક્તિ તમને ત્યાંથી જ આવી છે ને. મારા પપ્પાને પણ તમે જ માર્યા હતા, એમ છતાં પણ હજી પણ તમારી સાથે જીવન જીવી રહ્યો છું. અને મારો મિત્ર, એને પણ એ જ આઈડિયા લગાવીને મારી નાખવાની કોશિશ કરી હતી ને મમ્મી. દેવાંગ, વાંધો નહીં, સીસીટીવી ફૂટેજ પડ્યા હશે મંદિરમાં, એ ફૂટેજ કઢાવી લઈશું અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા પછી હું તમારા વિરુદ્ધ બયાન દેવા આવીશ કે મારા મમ્મીએ જ આ કારસ્તાન કર્યું છે. પછી તમે ફોડી લેજો. અને પોલીસ, મારે છે ને તમને બચાવવા માટે કોઈ પણ હવે ઉપાય નથી કરવો, કારણ કે તમે સાચું બોલી નથી રહ્યા ને. તમે મને સાચું જણાવી દો તો હું કંઈક કરી શકું ને. અને આમ પણ આ સારું થયું કે તમે ઝેર ખવડાવી દીધું. આ ઝેર ખવડાવીને મારી નાખો તો જ મારા લગ્ન થાય ને દામિની સાથે. હા, મેં તારા મિત્રને પ્રસાદમાં ઝેર નાખીને ખવડાવી દીધું હતું. શું કર? મમ્મી, તમે દેવાંગ, તમે જ આ બધું કર્યું હતું ને? હા, દીકરો ઉઠીને અરે ખબર જ હતી મને કે મારી માં સિવાય આવું કારસ્તાન કોઈ ના કરી શકે. અને આમ પણ આ વાત જ્યારે બધાની વચ્ચે સાબિત થઈ જ ચૂકી છે તો પછી મારે તમારી સાથે લપ કરવાનો કોઈ મતલબ નહોતો. પણ તમારા મોઢે કબૂલ કરાવવા માંગતો હતો કે તમે જ મારા મિત્રને ઝેર આપ્યું હતું. પણ એ બધું મેં તારા સારા માટે કર્યું હતું, તારા લગ્ન દામિની સાથે કરવા માટે કર્યું હતું. એમાં મેં શું ખોટું કર્યું? અરે મારે નથી કરવા લગ્ન મમ્મી. મારે કોની સાથે જીવન જીવવું છે, કોની સાથે લગ્ન કરીને કેવી રીતે રહી છે, મારી જિંદગીનો સવાલ છે મમ્મી. હું ફેસલો લઈ લઈશ. કેમ દેવાંગ? તારી જિંદગીનો ફેસલો લેવા માટે મારે કાંઈ નહીં કરવાનું? હું તારી માં નથી, દુશ્મન છું? તો હા, દુશ્મન ના કરે ને એવું પણ વર્તન તમે કરી ચૂક્યા છો મમ્મી. એ મને કોના એમ હતું. માટે? એ કોના માટે? ફક્ત ને ફક્ત મારા દીકરા માટે કે મારે દામિની જેવી વહુ લાવી હતી ઘરમાં. પોતાના મિત્ર માટે થઈને પોતાની માને આજે થપ્પડ મારી છે તે. અરે મમ્મી, હજી તો થપ્પડ જ મારી છે. મન તો એવું થઈ રહ્યું છે કે અહીંયા ને અહીંયા તમારું ગળું દબાવી દો. હા તો દબાવી દે ને, એટલે તારા જીવને શાંતિ દે, દબાવી દે લે. હા તો કામ જ એવું કર્યું છે મમ્મી તમે. અરે શું વાંક છે પેલા છોકરાનો એ મને કહેશો? બિચારાનો જીવ લેવા તમે તૈયાર થઈ ગયા. અરે મમ્મી, એ મરી ગયો હોત ને તો સૌથી વધારે પાપ કોને લાગત ખબર છે? હા, તમારા દીકરાને. કારણ કે તમે જે કંઈ પણ કરી રહ્યા હતા એ તમારા દીકરા માટે જ કરતા હતા ને મમ્મી. મારે નથી જોઈતી એ. મારે દામિની કોઈ પણ હિસાબે નથી જોઈતી. પણ નહીં, હાથ ધોઈને પાછળ પડી ગયા છો પેલાની કે મને છે ને તારી વહુ બહુ ગમે છે. અરે મમ્મી, આવું કરીને જીવ લઈને કદાચ કોઈ વ્યક્તિ તમારું થાય તો પણ શું કામનું છે મમ્મી? જીવની બલિ દઈને ક્યારેય પણ માતાજીને ભોગ ના ધરાવાય.
પણ ના, તમે થોડા સમજશો. તમારે તો કોઈને મરેલો જ જોવો હતો ને. કંઈ વાંધો નહીં મમ્મી, હું તમારી આ ઈચ્છા પણ પૂરી કરવા માંગુ છું. દેવાંગ આજથી તમે એમ માનજો કે તમારા માટે હું મરી ગયો છું. દેવાંગ હું મારા દોસ્ત પાસે જઈ રહ્યો છું ને હંમેશા ત્યાં જ રહીશ, એની જ ઘરે. દેવાંગ મારે તમારી સાથે કોઈ સંબંધ નથી હવે. પણ મારી વાત તો સાંભળ દેવાંગ. દેવાંગ ખબર જ હશે ને તને ક્યાંય શું કામ બોલાવ્યો છે તને? હા ભાભી, ખ્યાલ છે મને. અને આમ પણ આ બધી વાત મારે મારા ભાઈબંધ સાથે થઈ ચૂકી છે. એને ફોન કર્યો હતો અને વાત નહીં રહી- રિસીવ કર્યો હોય ને, ક્યાંથી કરે? કારણ કે એને ખબર નહોતી ને કે એનો પોતાનો મિત્ર એટલો મોટો દગો આપશે એને. હા જુઓ, હજી પણ વાત ત્યાંની ત્યાં આવીને અટકી છે. તમને લોકોને વારાઘડી એવું થાય છે ને કે હું જ આ બધું કરી રહ્યો છું ને કરાવી રહ્યો છું. ના, અમને તમારા પર પૂરો વિશ્વાસ છે. અમને ખબર છે કે આની પાછળ તમારો હાથ નહોતો, પણ તમારા મમ્મી આ બધું કરતા હતા. પણ તમારા મમ્મી જેટલા ગુનેગાર છે ને, તમે પણ એટલા જ ગુનેગાર ગણાવ. કારણ કે તમે તમારા મમ્મીને રોકી શકતા હતા. તમે જો એમને સરખી રીતે સમજાવ્યો હોત, વાત કરી હોત, તો વાત અહીંયા સુધી પહોંચેતા જ નહીં. હા, તો સારું છે કે તમારા મમ્મીના નસીબ સારા હતા કે અશોકને કાંઈ થયું નહીં. જો અશોકને કાંઈ થયું હોત ને, તો સાચું કહું છું તમારા મમ્મીને જેલ ભેગા કરીને રહેત. અને કોર્ટમાં ગવાહી હું આપત. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આમ પણ મારા મમ્મીએ જે કંઈ પણ કર્યું છે ને એની સજા હું એમને આપી જ રહ્યો છું. હવે મારા મમ્મીથી હું દૂર થઈ ગયો છું. એનો શું ફાયદો છે? હા, તમારા મમ્મીનું ઓબ્સેશન, એમનું પાગલપન, એ તો જતું જ નથી ને. અરે, એક લગ્ન કરાવવા માટે એટલી હદ સુધી જઈ શકે? મેં સપને નહોતું વિચાર્યું. તો શું કરું હું? મારા મમ્મીને મારી નાખું અથવા તો હું દવા પીને મરી જાઉં? તો જ આમાંથી છૂટી શકું ને. કારણ કે મારા મમ્મી કોઈ વાતે સમજવા તૈયાર નથી. આ વાતને સ્વીકારતા નથી કે તમારા અને મારા લગ્ન શક્ય નથી. સમજાવીને થાકી ગયો છું. ઘણા પ્રયત્ન કર્યા, પણ હવે હા હદે પહોંચીને આવું બધું કરશે મને નહોતો ખ્યાલ. જો તમે મને જે કહેવું હોય એને કહી શકો છો, મારવો હોય તો મારી પણ શકો છો, પણ એનાથી એ વાત ક્યારેય પણ સાબિત નહીં થાય કે આ બધું મેં કર્યું છે. મારો આમાં ક્યાંય હાથ નથી. સાબિતીની જરૂર પણ નથી. અને મારા માનવા ન માનવાથી શું થશે? વિશ્વાસ તો અશોકનો તૂટ્યો છે ને. એને તમારા ઉપર સહેજે વિશ્વાસ નથી. અને મને નથી લાગતું કે હવે વિશ્વાસ ક્યારેય આવે. આવવો પણ ના જોઈએ, કારણ કે એક દોસ્તે કર્યું જ છે એવું. અરે મારો ભાઈબંધ, એ તો બિચારો મારા મમ્મીને એના મા સમાન માને છે. મને હંમેશા કહેતો હોય છે કે તારા મમ્મીમાં મને મારા મમ્મીના દર્શન થાય છે. એટલે જ તે હંમેશા અમારી ઘરે ક્યારેય પણ નિસંકોચપણે આવી જાય છે. પણ છતાંય મારા મમ્મીએ એની સાથે જે કંઈ પણ કર્યું છે ને એની સજા એ જ હોઈ શકે કે મારી સાથે સંબંધ જ ના રાખે. અને આમ પણ મેં તો એમને ત્યાં સુધી કહ્યું છે કે જો તું મારા વિરુદ્ધ કેસ કરી દે, મારા મમ્મીને જેલના સળિયા પાછળ મોકલી દે. અને તમને જે રીતે જવાબ આપ્યો ને એ જ જવાબ એને પણ આપ્યો છે. મારા મમ્મીની વિરુદ્ધ બધા પુરાવા હું લાવીને આપીશ અને ગવાહી પણ હું જ આપીશ. એનાથી શું થશે? સજા મળશે. મારા મમ્મીએ જે કંઈ પણ કર્યું છે ને એના કર્મોની એને સજા મળશે. એક સજા તો મેં આપી જ છે, જે એણે એના દીકરા સાથે કર્યું છે ને એની. અને બીજી સજા કે જે એણે મારા દોસ્ત સાથે કર્યું છે ને એ પણ એમને અપાવવા માગું છું. હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી. હું તો તમને કદાચ માફ કરી પણ દઈશ, પણ અશોક તમને ક્યારેય માફ નહીં કરી શકે. એટલે મારી સામે છે ને આ વાતો કરવાનું રહેવા દો. હું અશોક સાથે વાત કરીશ, સમજાવી જોઈશ એને, મનાવી જોઈશ કે તમારી સાથે ફ્રેન્ડશિપ ન તોડે, તમારી સાથે વાત કરી લે. ફ્રેન્ડશિપ તો એણે તોડી જ નાખી હતી ને. આમ પણ એ છેલ્લી વખત ઓફિસમાં આવ્યો અને મને મળ્યો. એ પછી ક્યારેય મળ્યો નહોતો, ફોનમાં વાત પણ નહોતો કરતો. અને આ જે કંઈ પણ થયું છે ને એમાં જો કોઈ ખાસ જવાબદાર હોય ને તો એ અશોક પોતે છે. એણે મારી સાથે આવીને દોસ્તી તોડવી નહોતી જોઈતી. હા, પહેલાં અમે ક્યારેય પણ એકલા નહોતા. હંમેશા કોઈ પણ જગ્યાએ જવા આવવાનું થતું ને તો કાં તો એ મારી સાથે હોય અથવા તો હું એની સાથે હોય. આ જગ્યાએ ખોટા છો તમે.
અશોકને એમ હતું કે એ તમારી સાથે બોલવાનું બંધ કરી દેશે તો કદાચ આપણે કોઈ પાછા મળશું નહીં, અને તમારા મમ્મીનું જે પાગલપન છે, એમની જે જીદ છે એ છોડી દેશે. પણ સાચું કહું ને તો તમારા મમ્મીને હવે પાગલખાને જવાની જરૂર છે. એ કોઈ માણસનો જીવ પણ લઈ શકે છે. એમના ઉપર આવી રીતે વિશ્વાસ ના કરી શકાય. અરે કાલે સવારે એમની સાથે બાંધવાનું થઈ ગયું તો એમને પણ મારી નાખશે. હા, મારા મમ્મી ક્યારેય નહીં અચકાય. આજે એવું જ કર્યું છે એણે. કોઈ વ્યક્તિનો જીવ લઈને સામે પોતાનો ફાયદો જોયો, પણ એ ના વિચાર કર્યો કે સામેવાળાની જિંદગી સાથે રમત રમી રહ્યા છે. પણ જો સૌનો ભગવાન હોય, આજે ભગવાને મારા મિત્રને બચાવી લીધો છે ને, મારા માટે આનાથી વધારે ખુશીની બીજી કોઈ જ વાત નથી. હું અશોકને મળવા આવીશ. જો એ મારી સાથે દોસ્તી રાખવા માગે તો ઠીક છે, અને ન રાખે ને તો પણ એની એ વાતનું મને જરાય દુઃખ નહીં લાગે. ઠીક છે. અશોક, તમારી એક દવા લાવવાની બાકી છે, એ હું લઈને આવું છું. તમે અહીંયા આરામ કરજો, ઠીક છે? હવે મારે કેટલીક દવા પીવાની બાકી છે? હવે ડૉક્ટરે જે કોર્સ કમ્પ્લીટ કરવાનું કહ્યું છે એ કરવો તો પડશે ને. હા. કાંઈ પણ હેલ્પની જરૂર હોય ને તો બાજુમાં પહેલાં આંટી છે ને, એમને કહી દેજો, ઠીક છે? ભલે. હું ફટાફટ દવા લેતી આવું. હા, ખરેખર મારા કિસ્મત બહુ જ સારા છે કે મને દામિની જેવી છોકરી મળી છે. તું? હા ભાઈ, હું જ તારો હવે દોસ્ત છું. તારી ખબર પૂછવા આવ્યો છું. કેમ છે હવે તને? જેમ હોય એમ. તારે હું, હા, અને બીજી વાત એ કે અરે સરી બરી નથી લેવો ને, તે જીવતો શું તો મારી દે. શું કેવી રીતે સમજાવું દોસ્ત કે તારી સાથે મેં કંઈ જ નથી કર્યું. જે કર્યું છે ને એ બધું જ માત્ર મારા મમ્મીના અંદરની માનસિકતાએ કર્યું છે. નહીં. મને નહોતી ખબર કે દામિની ભાભીની વાતને લઈને મારા મમ્મી તારી સાથે આવું પણ કંઈ કરી શકે. જો હા, પહેલાં પણ એમણે તારા સાસરિયામાં જઈને જે કંઈ પણ કર્યું હતું ને એની માફી માંગી હતી, અને એ પછી આ ઘટના બની છે. જોકે માફી માંગવાને કે તું મને માફી આપી દે એ માટે હું અહીંયા નથી આવ્યો, પણ એક દોસ્તીનો સંબંધ હતો તારી અને મારી વચ્ચે. બસ એ સંબંધને નિભાવવા આવ્યો છું. જો દોસ્ત, મારા મમ્મીએ ભૂલ કરી છે, આ વાતને કબૂલ કરું છું. તું કહીશ ને એમ જ કરીશ. તું જો મને કહીશ ને કે મારા મમ્મી વિરુદ્ધ બયાન આપું તો મારા મમ્મી વિરુદ્ધ બયાન આપવા તૈયાર છું. એક મિનિટ. હા, વાત ક્યાંથી શરૂ થઈ? હા, દામિનીમાંથી. બાકી તું તો રૂપાળો છો. દામિની કરતાં પણ કદાચ તને સારી છોકરી મળી જાય, પણ આ સગાઈની વાત કરવા વાળો તો તું જ છે. અને પછી મારા સસરાએ ના પાડી એટલે પછી તારી મમ્મીને જેલ લઈને મારા ઘરે મોકલ્યા. કા? ના, આ બધું ખોટું છે. જે તું કહી રહ્યો છે ને કે મારા દીકરાએ મને વાત કરી, એ તદ્દન વાત ખોટી છે. આ બધું મારું કાવતરું હતું, અને મારા પેટમાં પાપ હતું કે દામિનીના લગ્ન મારા દીકરા સાથે થાય અને તારી સાથે સગાઈ તોડી નાખે. મમ્મી, આટલું કર્યું છતાં પણ તમને જરાય શરમ ના આવી? શું મોઢું ઉપાડીને આવ્યા છો અહીંયા? એટલા માટે જ આવી છું કે જે મેં પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત કરવા માટે. એનું પ્રાયશ્ચિત તમને શું લાગે છે? એક માફી માંગવાથી મળી જશે? આજે મારા દોસ્તારનો જીવ જતો રહ્યો હોત તો કોની આગળ જઈને પ્રાયશ્ચિત કરે પણ અને કોની માફી માંગત મમ્મી તમે? મારી? મારા ભાઈબંધના સાસરિયામાં જઈને મારી સગાઈ કરે? માનું છું
કે તારા દોસ્તાનો મેં જીવ લેવા ઊભી થઈ, પણ એ માત્ર ને માત્ર દીકરાના પ્રેમ માટે. પણ એવું નહોતું વિચાર્યું કે દીકરાના પ્રેમમાં આંધળી થઈને કોઈકના દીકરાનો જીવ લઈ રહી હતી. પેટમાં તો મારા બાપ હતું ને, પણ એની સજા મારા દીકરાને. આ બધું એના કારણે જ થયું છે ને. અને બીજી વાત એ કે તમને બીજી કાંઈ વસ્તુ ન મળી તો ભગવાનના પ્રસાદમાં ઝેર નાખી દીધું. મને એમ હતું કે પ્રસાદનો અનાદર તું નહીં કરે, કેમ કે જે પેલા ઘટના બની ગઈ ને એના કારણે કદાચ બીજી વસ્તુમાં શક જશે, એટલા માટે પ્રસાદમાં ઝેર મેળવીને આવી હતી કે જેના કારણે તું પ્રસાદ લઈ અને તારું મોત થઈ જાય. હાથ કરવા માંગતા હતા ને, તો મોત થઈ ચૂક્યું છે. હા, તમારા દીકરાના, મેં તમારો અને મારા સંબંધનો મેં તમને કહ્યું ને મમ્મી. સોરી મમ્મી તો ક્યાં કહેવાના જ છે મારે તમને. હવે તમારી અને મારી વચ્ચે કોઈ સંબંધ નથી. પણ દેવાંગ, ના ના, તમે જતા રહો અહીંયાથી. હા, જે હું મારી માને ઠુકરાવું છું, અને આ મારો ભાઈબંધ જો દોસ્ત, આ જે કંઈ પણ થયું ને એમાં મારો કોઈ જ વાંક નથી. અને એમ છતાંય તારી સાથે જરાય સારું નથી થયું. તું મારા ઉપર ગુસ્સો કરી શકે, મને કહી શકે કે આજ પછી ક્યારેય બોલાવતો નહીં, હું તને નહીં બોલાવું. પણ ભાઈ, માત્ર એટલું કહેવા આવ્યો છું કે તને ક્યારેય પણ જરૂર હોય ને દોસ્ત, તો મારી પાસે આવજે. આ દુનિયાની તમામ તકલીફની સામે સાથે લડી લઈશું. આજે તારા શબ્દોમાં તને તાકાત આપવા આવ્યો છું. બેટા હસો. તમે જાઓ મમ્મી અહીંયાથી. દેવાંગ, દેવાંગ, તમે જાઓ અહીંયાથી. દેવાંગ, બસ. હા, હું તને હું કહું છું, હું તારી મમ્મીને માફ કરી દઉં છું. હા, અને તારે એની જોડે જ રહેવાનું છે. પણ એક બીજી વાત દોસ્ત, કે માફ કરજે, હવે હું તારી સાથે દોસ્તી નથી રાખવા માંગતો. પણ બેટા હસો, મારા પાપની સજા મારા દીકરાને શું કામ આપે છે? મેં પાપ કર્યું છે ને, તમારી દોસ્તી તો અકબંધ રહેવી જોઈએ ને. તમારી દોસ્તીમાં શું કામ દુશ્મની લાવો છો? તમે જાઓ મમ્મી અહીંયાથી. દેવાંગ, હવે જો એક સેકન્ડ પણ અહીંયા બેઠા છો ને તો તમે મારું મરેલું મોઢું જોશો. ઠીક છે, તું કહે છે ને તો હું જાઉં છું. પણ બેટા, દેવાંગ, હા તે શું કર્યું? હા, જો હું તારો સાથ નહીં છોડું બસ, પણ તારા મમ્મીને આમ એકલી ના મૂક. તું એનો આધાર છે. નથી બનવું મારે મારા મમ્મીનો આધાર. તું મારો ભાઈ છે, અને મારા ભાઈની સાથે કોઈ એના જીવ સાથે છેડા કરે ને તો પછી એ સામે દુશ્મન, ભલે મારી મમ્મી હોય કે મારા પપ્પા હોય, એની સામે પણ લડી લઈશ. જો તું મને છોડવાની વાત નહીં કર ને યાર. દોસ્ત છીએ આપણે, ભાઈ છે તું મારો.